હવે આપણે બોર્ડ માસ નામનું ચેપ્ટર શીખીશું. તો બોર્ડ માસ એટલે અહીંયા આપણે આપેલું છે બી એટલે બ્રેકેટ. બ્રેકેટ એટલે ગુજરાતીમાં કાંઈ નહીં, આપણે જે કાઉન્સ કહેતા એ કાઉન્સ. જેમ અહીંયા આપેલું છે નાનો કાઉન્સ, આવો બીજો કાઉન્સ હતો એને છગડીયો કાઉન્સ કહેતા, અને આને મોટો કાઉન્સ કહેતા. પહેલા આવશે બ્રેકેટ બોર્ડ માસમાં બી એટલે. ઓ એટલે આવશે ઓર્ડર, ઓર્ડર અથવા તો ઓફ. ઓર્ડર એટલે બીજું કાંઈ નહીં કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની ઘાત એનો ઓર્ડર કહેવાય. ઓર્ડર એટલે ઘાત. અને ઓફ એટલે ગુણાકાર. અહીંયા ઓનો મતલબ બંને થશે, ઓર્ડર પણ થશે અને ઓફ પણ થશે. ડી એટલે ડિવિઝન, ડિવિઝન એટલે ભાગાકાર. એમ એટલે મલ્ટીપ્લિકેશન, અહીંયા એટલે ગુણાકાર. એડિશન, એ એટલે સરવાળો, અને એસ એટલે સબસ્ટ્રેક્શન, એટલે અહીંયા આવશે બાદબાકી. હવે આ બોર્ડ માસ એટલે જ્યારે ક્વેશ્ચનમાં ઘણું બધું આપેલું હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, બ્રેકેટ, ત્યારે એને સોલ્વ કરવાની રીત છે. તો પહેલાં આપણે સોલ્વ કરવા માટે આ ક્રમમાં જવાનું રહેશે. પહેલાં બ્રેકેટ સોલ્વ કરવાનો, પછી ઓર્ડર કે ઓફ આપેલું એને સોલ્વ કરવાનું, પછી ભાગાકાર આપેલો એને સોલ્વ કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો, અને પછી બાદબાકી કરવાની. એટલે આપણો ઓર્ડર અહીંયાથી આ બાજુનો રહેશે. હજી આગળ પણ અહીંયા વી આવે. વી એટલે વિનકુલમ. વિનકુલમ એટલે કાંઈ નહીં, કોઈ સંખ્યા આપેલી હોય એની ઉપર આવું બારનું નિશાન કરેલું હોય. આ જેમ કે આમ આપેલું હોય 25 - 10, આવું ઉપર બારનું નિશાન કરેલું હોય, 12 કહેવાય. એને આપણે સૌથી પહેલા સોલ્વ કરવાનો આ ઓર્ડરમાં. એટલે જનરલી જોઈએ તો વી બોર્ડ માસ કહેવાય. વી એટલે વિનકુલમ, એટલે વી એટલે વિનકુલમ. વિનકુલમ એટલે 12. કોઈ સંખ્યા ઉપર 12 આપેલો હોય ને તો એને આપણે પહેલા સોલ્વ કરીશું. અને બ્રેકેટ, બ્રેકેટમાં આપણે પહેલા નાનો કાઉન્સ સોલ્વ કરવાનો, પછી છગડીયો કાઉન્સ સોલ્વ કરવાનો, અને છેલ્લે મોટો કાઉન્સ સોલ્વ કરવાનો. આ એક ક્રમ યાદ રાખવાનો. ઓ એટલે ઓફ ને ઓર્ડર. ઓર્ડર એટલે ઘાત આપેલી હોય, જેમ કે 5² ઘાત, તો એને આપણે પહેલા 25 કરી દેવાના રહેશે. આને 5² ઘાત એટલે 25 થાય એ કરી દેવાનું. અને ઓનો બીજો મતલબ ઓફ થાય છે. ઓફ એટલે ગુણાકાર. ઓફ આપેલું હોય તો ગુણાકાર કરી દેવાનો. એટલે બોર્ડ માસ ક્રમ આપણે યાદ રાખવાનો રહેશે. બીજું આપણે આના ક્વેશ્ચન જોઈએ એટલે વધુ સરળતાથી સમજી શકાય. તો પહેલો ક્વેશ્ચન છે 91 ભાગાકાર 13 ગુણાકાર 7. તો આપણે બોર્ડ માસનો રૂલ્સ અહીંયા લખી જ દઈએ એટલે તમને સમજવામાં સરળતા રહે. બોર્ડ માસ આપણો ક્રમ રહેશે અહીંયાથી આમ. તો પહેલા જોવાનું કે અહીંયા ક્યાંય બ્રેકેટ છે? ના, નથી. ઓ એટલે ઓર્ડર, ઓર્ડર કે ઓફ, ઓર્ડર કે ઓફ પણ નથી. ઓર્ડર એટલે ઘાત, કોઈની ઘાત નથી, અને ઓફ એટલે ઓફ લખેલું પણ નથી. ડી એટલે ડિવિઝન એટલે ભાગાકાર. હા, તો અહીંયા ભાગાકાર છે, અહીંયા ભાગાકાર છે, તો આ એક ભાગાકાર છે. તો પહેલા આપણે તેને ભાગાકાર કરવાનો. તો 91 ભાગ્યા 7 એટલે આપણને ખબર છે 13 × 91, એટલે આનો ભાગાકાર કરીએ એટલે 7 આવશે. હવે આ જે હતું એ અહીંયા એમનું એમ રાખી દેવાનું. હવે શું આવશે? તો 7 ગુણાકારમાં 7, એટલે આ થશે 49. અહીંયા બીજી કોઈ નિશાની છે નહીં, એટલે છેલ્લે જે વધે એ કરી દેવાનું. એવી જ રીતના અહીંયા જોઈએ. તો અહીંયા જોઈએ તો પહેલા જોવાનું કે બ્રેકેટ છે, તો બ્રેકેટ તો નથી. ઓ આવશે, તો ઓનો ઓફ છે. ઓફ એટલે આપણને ખબર છે, ઓફ એટલે ગુણાકાર થશે. તો પહેલા આપણે ઓફનું સોલ્યુશન કરવાનું. આટલાનું 91 એમનું એમ, એનો ભાગાકાર એમનું એમ. 13 ઓફ 7, ઓફ એટલે ગુણાકાર. 13 × 91. હવે
હવે અહીંયા એક જ નિશાની વધી ભાગાકાર 91 ભાગ્યા 91 એટલે આવશે 1. આમ ઓફ એટલે ગુણાકાર જ થાય, પણ અહીંયા ગુણાકાર જ છે. આમ બોર્ડમાં ક્યાં કેવી રીતના લગાવવાનું એ જોવાનું રહેશે, કેમ કે ઓફનો મતલબ ગુણાકાર જ થાય. આ બંને રકમ જોઈએ તો સરખી જ લાગે, કેમ કે ઓફ એટલે ગુણાકાર, પણ બંનેનો જવાબ અલગ અલગ આવશે. એટલે જો બોર્ડમાં રૂલ આવડતો હોય ને તો એને એપ્લાય કરવાનો રહેશે, તો આપણે સરળતાથી જવાબ સુધી પહોંચી શકીએ. એટલે ઓફ આપેલું હોય તો એનો મતલબ ગુણાકાર જ થશે, પણ એને આપણે કરવાનો રહેશે ભાગાકારની પહેલા. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા તો અહીંયા પહેલા જોઈએ તો બ્રેકેટ ક્યાંય આપેલો નથી, ઓર્ડર કે ઓફ કાંઈ આપેલું નથી આ રકમમાં. હવે ડિવિઝન એટલે ભાગાકાર આપેલો છે અહીંયા, તો પેલા ભાગાકાર કરશું. 30 ભાગ્યા 5 એટલે 6. બાકીની રકમ એમની એમ. હવે આ રકમમાં જોઈએ તો અહીંયા ભાગાકાર સુધી તો પહોંચી ગયા. હવે અહીંયા ગુણાકાર છે, તો આનો ગુણાકાર આપેલો છે, એનો ગુણાકાર કરીએ એટલે 6 4 દુ 8 પ્લસ 14. હવે ગુણાકાર પણ થઈ ગયો, એડિશન એટલે સરવાળો. સરવાળો એટલે આ બધા પ્લસ જ છે, એટલે આ બધાનો સરવાળો કરવાનો. 6 ને 8 14, 14 ને 14 28. એટલે અહીંયા જવાબ આવશે 28. આવી રીતના આપણે આ ક્રમમાં ચાલવાનું છે, બોર્ડમાં ક્રમમાં. આગળ એક ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે બોર્ડમાં લખીને જ રાખીએ એટલે સમજવામાં સરળતા રહેશે. પહેલા આવશે બ્રેકેટ. તો બ્રેકેટમાં આપણે જોયું કે પહેલા આપણે નાનો કાઉન્સ સોલ્વ કરવાનો, પછી છગડીયો કાઉન્સ સોલ્વ કરવાનો, અને પછી મોટો કાઉન્સ બ્રેકેટમાં. તો બ્રેકેટમાં આપણને અહીંયા કાઉન્સ આપેલો છે, તો પહેલા આપેલો છે નાનો કાઉન્સ, એટલે પહેલા આપણે આટલું સોલ્વ કરવાનું રહેશે. તો એને સોલ્વ કરીએ 35, બીજું બધું એમનું એમ રાખી દેવાનું. 2 ઓફ. હવે આ કાઉન્સ છે એને સોલ્વ કરીએ, તો કાઉન્સને સોલ્વ કરશું એટલે પહેલા તો થશે, કાઉન્સની અંદર પણ અલગ અલગ નિશાનીઓ આપેલી છે, એટલે પહેલા આપણે કરવાનું રહેશે ગુણાકાર, કેમ કે બોર્ડમાં રૂલ અહીંયા પણ એપ્લાય થશે. અહીંયા માઇનસ છે અને ગુણાકાર છે, એટલે પહેલા આવશે ગુણાકાર. તો પહેલા અહીંયા કરીએ ગુણાકાર. 15 માઇનસ 21 માઇનસ 5. હવે આપણે આગળ જોઈએ. તો આગળ જોઈએ તો હજી આપણે આ કાઉન્સ એમને એમ છે, એટલે એનું પહેલા સમાધાન કરવાનું રહેશે. 35 8 પ્લસ 2 ઓફ. હવે જોઈએ તો અહીંયા બધી બાદ બાકી છે, તો બાદ બાકી આપણે લાઈનમાં કરી નાખવાની છે. તો 15 માંથી 21 જઈએ તો આવશે -6 -5. -6 ને -5 એટલે ઈ થયું -11. એટલે આ -6 અહીંયા આવતું હતું અને -5 એમનું એમ. -6 -5 એટલે આ થયું -11. એને કાઢી નાખીએ. હવે જોઈએ આગળ. હવે જોઈએ તો શું આવશે, મોટો કાઉન્સ સોલ્વ કરવાનો આવશે. આ મોટા કાઉન્સમાં જોઈએ તો એમાં પાછો અલગ અલગ નિશાનીઓ છે, પ્લસ છે, ઓફ છે. તો અહીંયા આપણે ઓફ આપેલું છે, તો બોર્ડમાં રૂલ પ્રમાણે અહીંયા ઓફ વાળું પહેલા કરવાનું. 35 વત્તા 8 2 ઓફ -11, એટલે આ +2 ઓફ એટલે ગુણાકાર. 2 ગુણાકારમાં -11 એટલે આ થશે -22. હવે આગળ જોઈએ. 35 પ્લસ 8 આ પ્લસ એમને પ્લસ ને માઇનસ બંને ભેગા થશે, એટલે અહીંયા નિશાની થઈ જશે માઇનસની. અહીંયા આવશે -22.
35 પ્લસ 8 માઇનસ 22 એટલે આ થશે -14. હવે આ પ્લસ ને માઇનસ એટલે માઇનસ. અહીંયા જોઈએ તો 35 માઇનસ 14 એટલે જવાબ આવશે 21. એટલે આપણે પેલા બ્રેકેટ કરવાનો, બ્રેકેટમાં પણ બોર્ડ માસ લાગતો હોય એ લગાવવાનો, જે પણ થાય પછી આ ઓફ વાળું સોલ્વ કરવાનું બોર્ડ માસ પ્રમાણે, અને સગડિયા કૌંસનો સોલ્વ કરવાનું. એવી રીતના લાઇનમાં સોલ્વ કરતું જવાનું રહેશે. પહેલા નાનો બ્રેકેટ પ્લસ મોટો બ્રેકેટ, મોટા બ્રેકેટમાં ઓફ આવતું હતું તો એમાં બોર્ડ માસ લગાવીને ઓફ વાળું પહેલા સોલ્વ કરવાનું. આગળનો ક્વેશ્ચન જોઈએ. હવે આ બોર્ડ માસ રૂલ જ છે, પણ અહીંયા તમને કોડ આપેલા છે. ગુણાકાર ને ભાગાકાર વડે, માઇનસ ને ગુણાકાર વડે, ભાગાકાર ને પ્લસ વડે અને પ્લસ ને માઇનસ વડે દર્શાવાય. તો આ જે આપણને સમીકરણ આપેલું છે એનો જવાબ શું આવશે? પેલા જે દર્શાવાતું હોય ને એ આ સમીકરણમાં મૂકી દેવાનું. 3 માઇનસ 15 તો માઇનસ ને ગુણાકાર વડે દર્શાવે છે, તો એનો ગુણાકાર થઈ ગયો 15 એમના એમ. ભાગાકારમાં 19 તો ભાગાકારને પ્લસ વડે દર્શાવાય છે 19. આ કાઉન્સ એમને એમ, આ ગુણાકાર, તો ગુણાકારને ભાગાકાર વડે દર્શાવાય છે 8 અને આ પ્લસ, તો પ્લસ ને માઇનસ વડે દર્શાવાય છે. આ આપણી રકમ થઈ ગઈ. હવે આનું સાદુરૂપ આપણે જેમ બોર્ડ માસમાં આપતા હતા એવી જ રીતે આપવાનું છે. અહીંયાથી લઈને આ બાજુ જેમ જઈએ એમ ક્રમ કરતું જવાનું. પહેલા છે બ્રેકેટ, તો આ બ્રેકેટ છે, બ્રેકેટમાં બોર્ડ માસ લાગતું હોય તો લગાવવાનું. તો બ્રેકેટમાં બોર્ડ માસ લગાવી તો અહીંયા ગુણાકાર છે, અહીંયા પ્લસ છે, તો પહેલા આવશે ગુણાકાર. તો ગુણાકાર કરીએ એટલે આ થયું 15 તરી 45 પ્લસ 19 ભાગ્યા 8 માઇનસ 6 એટલે આટલાનું આપણે 45 કર્યું. હવે જોઈએ તો આ બ્રેકેટનું સોલ્યુશન લાવીએ એટલે 45 ને 19 64 ભાગ્યા 8 માઇનસ 6. હવે અહીંયા પણ બે નિશાની છે, અહીંયા ભાગાકાર છે, અહીંયા માઇનસ છે, તો પાછું અહીંયા જોઈએ એટલે ડિવિઝન પહેલા આવશે. તો પહેલા થશે ભાગાકાર 64 ભાગ્યા 8 એટલે અહીંયા આવશે 8 માઇનસ 6. જે હતું એનું એમને મૂકી દો, નાનું 8 કરવાનું. 8 માંથી 6 જાય એટલે જવાબ આવશે 2. જો કોઈ અહીંયા ભૂલ કરીને 8 માંથી 6 પહેલા કાઢી નાખે તો 8 માંથી 6 કાઢે એટલે 64 એમના એમ રહેશે, ભાગ્યા 2 કરશે એટલે અહીંયા આવશે 32 જવાબ આવશે. તો આ એની ભૂલ થશે. એટલે આપણે બોર્ડ માસ રૂલને આ જ ક્રમમાં બી થી એસ સુધી જાય એ પ્રમાણે જ સોલ્વ કરવાનું છે. દર વખતે બોર્ડ માસનો જ ઉપયોગ કરવાનો. જ્યાં 2 થી વધારે નિશાની આપેલી હોય ત્યાં. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો પ્લસ ને માઇનસ વડે, જો ગુણાકાર ને ભાગાકાર વડે, ભાગાકાર ને પ્લસ વડે અને માઇનસ ને ગુણાકાર વડે દર્શાવીએ તો આ જે સમીકરણ આપેલું છે તેનો જવાબ શું આવશે? તો આપણે પહેલા જોઈએ. પહેલા જે સમીકરણ આપેલું છે લખી નાખીએ. 252 અહીંયા ગુણાકાર છે, તો ગુણાકારને આપણે ભાગાકાર વડે દર્શાવીએ છીએ. ભાગાકારમાં 9, અહીંયા માઇનસ છે, તો માઇનસને આપણે ગુણાકાર વડે દર્શાવીએ છીએ 5. અહીંયા પ્લસ છે, તો પ્લસને આપણે માઇનસ વડે દર્શાવીએ 32. અને અહીંયા છે ભાગાકાર 92, ભાગાકારને આપણે પ્લસ વડે દર્શાવીએ છીએ. આ આપણું કોડિંગ હતું. એ અહીંયા જે કોડ આપેલા હતા એના ફોર્મમાં ફેરવી નાખીએ આપણે સમીકરણને. હવે આપણે બોર્ડ માસ રૂલ વાપરશું. પેલા અહીંયા જોવાનું રહેશે, બ્રેકેટ છે નહીં, ઓફ પણ છે નહીં, ડિવિઝન છે એટલે ભાગાકાર છે, તો ક્યાં છે? તો આ ભાગાકાર છે, તો પેલા આપણે ભાગાકારનું સોલ્યુશન કરવાનું. 252 અને ભાગાકારમાં 9 એટલે 9 દુ 18, 7 2, 9 8 72, 0 0 એટલે 28 આવશે.
આના બરાબર 28. ગુણાકારમાં 5. બાકીનું જે હતું એમનું એમ રાખી દેવાનું, -32 + 92. હવે જોઈએ તો હવે અહીંયા આપણને બોર્ડ માસ પ્રમાણે પહેલા ગુણાકાર કરવાનો રહેશે. 28 ગુણાકારમાં 5 એટલે અહીંયા આવશે 28 × 25 140 -32 + 92. હવે જોઈએ તો અહીંયા બે નિશાની છે, માઇનસ અને પ્લસ, એટલે પહેલા આપણે સરવાળો કરવાનો રહેશે બોર્ડ માસ પ્રમાણે. તો 140 + 92 એટલે એનો જવાબ આવશે 232. 232. આ બંને પ્લસ હતી એટલે એનો સરવાળો કર્યો, એનું આવ્યું 232. ને આ જે -32 હતા એ એમને એમ રહેશે. 232 માંથી 32 જાય એટલે જવાબ આવશે 200. તો આપણો અહીંયા જવાબ આવશે ડી. આપણે ક્રમ એનો ફોલો કરવાનો છે બોર્ડ માસમાં. સાવ સિમ્પલ આ દાખલા હોય છે જેમાં સરળતાથી સ્કોર કરી શકાય 1-2 માર્ક્સ. હવે અહીંયા પણ કોડિંગ આપેલું છે. એલ ને પ્લસ વડે, એમ ને માઇનસ વડે, એન ને ગુણાકાર વડે અને પી ને ભાગાકાર વડે દર્શાવીએ તો આ જે સમીકરણ આપેલું છે એનો જવાબ શું આવે? તો આપણે પહેલા સમીકરણને આ જે કોડ આપેલા છે એમાં ફેરવી દઈએ. 14. એન માટે શું છે? તો એન ને ગુણાકાર વડે, ગુણાકારમાં 10. એલ ને પ્લસ વડે, તો +42. પી, તો પી ને ભાગાકાર વડે, ભાગાકારમાં 2. હવે આપેલું છે એમ, તો એમ ને માઇનસ વડે, -8. આ સમીકરણ આપણું કોડિંગમાંથી સાદું કરી દીધું છે. હવે આપણે બોર્ડ માસ જ લગાવવાનો છે અહીંયા. તો બોર્ડ માસ લગાવતા પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા બ્રેકેટ નથી, કોઈ ઓર્ડર કે ઓફ નથી આપેલું. પછી અહીંયા ભાગાકાર આપેલો છે તો પહેલા આપણે ભાગાકાર કરવાનો રહેશે. 14 ગુણાકારમાં 10 પ્લસ આ ભાગાકાર કરી 42/2 એટલે આવશે 21 -8. હવે જોઈએ તો અહીંયા શું આપેલું છે? અહીંયા બોર્ડ માસ લગાવીએ તો અહીંયા પ્લસ છે, માઇનસ છે, ગુણાકાર છે. તો પહેલા થશે ગુણાકાર આ બંનેનો. તો 14 ગુણાકારમાં 10 એટલે આ આવશે 140 + 21 -8. 140 ને 21 થશે. હવે સરવાળો થશે પહેલા, કેમ કે અહીંયા પ્લસ અને માઇનસ છે એટલે બોર્ડ માસ રૂલ પ્રમાણે સરવાળો કરશું એટલે અહીંયા આવશે 161 -8. હવે 161 માંથી 8 બાદ કરીએ એટલે જવાબ આવશે 153. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. આવું આપેલું હોય કે જેમાં એકની એક નિશાની વારંવાર રિપીટ થતી હોય તો શું કરવાનું? કેમ કે અહીંયા બધામાં એકની એક નિશાની છે તો બોર્ડ માસ રૂલ કેવી રીતના વાપરવો, પેલો કેવો ભાગાકાર કરવો, એ બાબતે આપણને પ્રશ્ન ઉદ્ભવે. તો એમાં શું કરવાનું? તો આપણે ક્રમમાં કરતું જવાનું, લાઈનમાં, અહીંયાથી લઈને અહીંયા સુધી. તો પહેલા આપણે જોઈએ 10 ભાગાકારમાં 10 ભાગાકારમાં 10 ભાગાકારમાં 10, આવું આપેલું છે. પહેલા ક્રમમાં કરતું જવાનું. પહેલા આ ભાગાકાર કરી 10/10 એટલે આવશે 1. ભાગાકારમાં 10 ભાગાકારમાં 10. હવે 1/10 એટલે 1/10 આવું થાય. હવે એના ભાગાકારમાં 10. હવે 1/10 એના ભાગાકારમાં 10 એટલે આ થશે 1/100. 1/100 એટલે 10⁻². આવી એકને એક નિશાની રિપીટ થતી હોય ને એટલે આપણે ક્રમમાં સોલ્યુશન કરતું જવાનું. આગળનો ક્વેશ્ચન જોઈએ. આપણું બોર્ડ માસ અહીંયા પૂરું થયું. હવે આપણે બ્લડ રિલેશન જોઈશું કે જે પ્રશ્નો પૂછાતા હોય કે કોઈ આંગળી ચીધીને કીધું કે આ ભાઈ આનો આ ફલાણાનો ઢીકણાનો છે તો આ શું થાય? એના માટે રહ્યું ને આપણે સરળ એક સમજીએ કે કેવી રીતના આ પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકાય. એના માટે એક ફોર્મેટ બનાવીએ આપણે કે જેમ કે કોઈ પણ રિલેશન આપેલા હોય ને એને આપણે મોટા હોય ને એને આપણે ઉપરની સાઈડ લખશું, મોટા ઉંમરમાં,
ને નાના હોય ઉંમરમાં એને આપણે નીચેની સાઈડ લખશું, અને સરખી ઉંમરના હોય તો એને આપણે એક લાઈનમાં લખશું. હવે પુરુષ હોય ને એને આપણે પ્લસ વડે દર્શાવશું. સ્ત્રી હોય ને એને આપણે માઇનસ વડે દર્શાવશું. આ કોડ કરી દેશું ને તો આપણને સમજવું સરળ રહેશે. હવે આ એક વસ્તુ આ યાદ રાખવાની, એક આ યાદ રાખવાની છે કે 3 પેઢી બનાવી તો આપણી સરખી ઉંમરના હોય એ એક બાજુ, આપણા કરતાં મોટી ઉંમરના હોય એ ઉપર લખવાના, અને નાની ઉંમરના હોય એ નીચે લખવાના. હવે આગળ જોઈએ કે આવું આપેલું હોય કે કોઈ હવે વ્યક્તિ એ છે, આ વ્યક્તિ એની પત્ની બી છે, તો એની પત્ની બી છે એટલે એ પુરુષ થયો એ આપણને ખબર પડે, એટલે એમાં કરી દેવાની પ્લસ સાઇન. હવે એની પત્ની કીધું છે એટલે એને બાજુમાં રાખવાની, એને કરી દેવાની માઇનસ સાઇન, કેમ કે સ્ત્રી હશે. હવે એવું કીધું હોય કે એટલે જો કોઈ પતિ પત્ની હોય એના માટે આપણે કોઈ સાઇન નથી રાખતા, એમને એમ દર્શાવી દઈએ, કોઈ સાઇન નથી એમની. બરોબર, એને આવી રીતના નજીકમાં દર્શાવી દેવાના. પતિ હોય એને પ્લસ વડે અને પત્ની હોય એને માઇનસ વડે. હવે એવું કીધું હોય કે એની બેન સી છે, તો એની બેન છે એટલે ભાઈ બહેનનો સંબંધ થયો. એને આપણે વચ્ચે ડેશ આવી નિશાની વડે દર્શાવશું. તો અહીંયાથી એની બેન સી છે, આ બેન છે એટલે સ્ત્રી હશે એટલે એને માઇનસ વડે દર્શાવશું. હવે એવું કીધું હોય કે એ રહ્યો એ બી અને ડી અને ઈનો પુત્ર છે, તો ડી અને ઈનો પુત્ર એ છે એટલે ડી અને ઈ એ કરતા મોટા હશે, તો મોટા હશે એને આપણે ઉપર દર્શાવીશું. અહીંયા ડી અને અહીંયા ઈ. ડી અને ઈ પતિ પત્ની હશે એટલે આ એના પુત્ર થાય. હવે આપણને ખબર નથી ડી કે ઈ પુરુષ કોણ છે અને સ્ત્રી કોણ છે એમાં, એટલે એના પપ્પા કોણ છે અને એના મમ્મી કોણ છે, આવી રીતના થયું. અને આ એનો પુત્ર છે. પછી એવું કીધું હોય કે એનો પુત્ર એફ છે, તો એફ રહ્યો એ કરતા ઉંમરમાં નાનો થશે, તો એફ આવશે અહીંયા. એનો પુત્ર કીધો છે એટલે અહીંયા આવશે પ્લસ સાઇન. હવે એવું કીધું હોય કે એફ ના દાદા ડી છે, તો આ એફ ના પપ્પા થયા અને એના પપ્પા એટલે દાદા, એટલે આ દાદા થયા એટલે આ પુરુષ છે એટલે એ પ્લસ આવશે, અને આ દાદી થયા એટલે આવશે માઇનસ. આ આપણી દર્શાવવાની એક રીત થઈ કે કેવી રીતના પેઢી વાઇઝ આપણે દર્શાવી. હવે તમને એવું કીધું હોય કે સી એફ ના શું થાય, તો આપણને તરત ખબર પડે કે એફ ના પપ્પા એ છે અને એની બેન સી છે, તો આ એના ફઈ થાય. હવે એવું કીધું હોય કે ઈ રિયા એફ ના શું થાય, તો ખબર પડે કે આ એફ ના પપ્પા એ અને એના મમ્મી ઈ, એટલે આ એના દાદી થાય ઈ. હવે એવું કીધું હોય કે એફ છે એ ડી ને શું થાય, તો ડી નો છોકરો એ અને એનો છોકરો એફ, એટલે આ એનો પૌત્ર થાય. આ બધા સંબંધો તમને આવડતા જોઈએ એટલે એમાં આપણે કાંઈ શીખવાની જરૂર નથી. હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન, તો સમજવામાં વધારે સરળતા. હજી અહીંયા આપેલું હોય કે બી એનો ભાઈ ઝેડ છે, તો અહીંયા ખબર પડે કે એફ ના મમ્મી બી છે અને ઝેડ છે બી નો ભાઈ છે, એટલે એફ ના મામા ઝેડ થાય. હવે એવું કીધું હોય કે બી ની બેન છે કોક વાય છે, એટલે સ્ત્રી છે તો માઇનસ આવશે, તો આપણને ખબર પડે કે એફ ની મમ્મી બી અને બી ની બેન વાય છે, તો આ એફ ના માસી થાય. આવી રીતના આપણે અલગ બધું બતાવશું તો સરળતાથી દાખલો સોલ્વ કરી શકાશે. હવે આપણે એના એક બે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન કેવી રીતના સોલ્વ કરી શકાય. જો અહીંયા એનો ભાઈ એમ છે, એટલે આપણે ખબર છે કે એ અને એમ બે એનો ભાઈ એમ છે, એટલે આ એ છે અને આ એમ છે. ભાઈ છે એટલે વચ્ચે નિશાની
રાખવાની. એનો ભાઈ એમ છે. હવે એમ રહ્યો એ પુરુષ છે, એની જેન્ડર આપણને આપેલી નથી. એ સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. એની પુત્રી એન છે, એટલે એની પુત્રી છે એટલે એના કરતા ઉંમરમાં નાની, એટલે એ આવશે નીચે. અહીંયા આવશે એન. એની પુત્રી એન છે એટલે આ પુત્રી છે એટલે એનું આપણે માઇનસ કરી દઈએ, જેન્ડર ખબર છે. હવે એમની બહેન આઈ છે એટલે આ એમ છે, એની બહેન, એટલે આપણે વચ્ચે આવી નિશાની રાખી. આઈ છે, બહેન છે એટલે આનું જેન્ડર માઇનસ કરી દે. હવે આટલું થઈ ગયું. હવે એન નો ભાઈ પી છે, એટલે આ એન આપેલું છે, એનો ભાઈ, એટલે વચ્ચે નિશાની કરી દઈ પી છે, એટલે આ ભાઈ કીધો છે એટલે આ પ્લસ થયું. પી નો પિતા એ છે, એટલે આ પી છે, આ એની બેન એન છે, આ એનો પિતા થાય એ. આ પિતા કીધું છે એટલે આ પુરુષ થયો એટલે પ્લસ કરી દેવાનું. તો પી ના કાકા કોણ હશે? અહીંયા આપણે પી ના કાકા કોણ હશે ને એ જોવાનું છે. તો આપણને ખબર પડી ગઈ કે આ એન અને પી ભાઈ બેન છે, એના પિતા એ છે. એનો જે ભાઈ હશે એ આ બંનેના કાકા હશે. તો એનો ભાઈ તો એમ છે, તો એમ રહ્યો એ પી ના કાકા હશે. એટલે આવી રીતના સરળતાથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકે. ઓલું વિચારવું ના પડે કે આમથી આમ કરીને હું અહીંયા છું, પછી આમ શું, અમારા કાકા મામા, એવું કંઈ વિચારવું નહીં પડે. આવી રીતના સરળતાથી સોલ્વ કરી શકાય. હવે એવું કીધું હોય કે પી ના ફઈ કોણ છે, તો અહીંયા તરત ખબર પડે કે આ પી ના પપ્પા એ છે, એની બેન હોય એ પી ના ફઈ થાય. એની બેન છે આઈ, તો આઈ છે પી અને એન ના ફઈ થાય. આવી રીતના આપણે સોલ્વ કરી શકીએ. આગળનો ક્વેશ્ચન જોઈએ. એ અને બી ભાઈ છે. એ અને બી બંને ભાઈ છે, એટલે એક એકબીજાના ભાઈ છે, એટલે આ એ વચ્ચે નિશાની રાખીએ બી. બરોબર. હવે પી અને ક્યુ બહેનો છે. હવે પી અને ક્યુ બહેનો છે. હવે આપણને પી અને ક્યુ આની સાથે ક્યાંય લિંક કરીને આપી નથી, એટલે આપણે આગળ વાંચશું. પી એ એની માતા છે, એટલે અહીંયાથી પી એની માતા છે, એટલે એના કરતા ઉંમરમાં મોટા હશે, તો અહીંયા પી આવશે એની માતા છે. હવે શું કીધું છે, અહીંયા પી મળી ગયું, તો હવે આને આપણે એની સાથે જોઈન્ટ કરી દઈએ. પી અને ક્યુ બહેનો છે, તો પી ની બહેન ક્યુ છે. બરોબર, અહીંયા સુધી થઈ ગયું આપણું. હવે જોઈએ આગળ. આર એ ક્યુ નો મોટો ભાઈ છે, એટલે ક્યુ નો મોટો ભાઈ, એટલે અહીંયા આવશે આર. ભાઈ કીધો એટલે પુરુષ આવશે, તો એમાં કરી દઈએ પ્લસ. તો આર નો બી સાથેનો સંબંધ શું હશે? તો આ આર છે એ આ બી ને શું થશે એ આપણે જોવાનું છે. હવે જોઈ તો એના મમ્મી પી છે અને પી ની બેન ક્યુ, અને ક્યુ નો ભાઈ આર, એટલે આર રહ્યો એ પી નો પણ ભાઈ છે. એટલે ખબર પડે કે એના મમ્મી પી છે અને પી નો ભાઈ આર છે. બરોબર. અને એ અને બી તો ભાઈ બેન છે, એટલે આના મમ્મી પણ પી થયા અને એનો પી નો ભાઈ થયો એ આર થયો. તો મમ્મી નો ભાઈ થયો બી ના માટે, મમ્મી નો ભાઈ, તો આર રિયા એનો બી સાથેનો સંબંધ શું થાય? તો આર રિયા એ બી ને મામા થાય. મમ્મી નો ભાઈ એટલે મામા. હવે એવું પૂછેલું હોય કે બી છે એ આર ને શું થાય? તો બી નો આર સાથેનો સંબંધ લખવાનો. તો બી રહ્યો એ આર નો ભાણો થાય. આવી રીતના. એટલે અહીંયા આપણે આર નો બી સાથેનો સંબંધ કીધો. કોનો કોની સાથેનો સંબંધ કીધો છે ને એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આવશે મામા. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. આવું પૂછાતું હોય છે કે કોઈનો પરિચય આપતા આમ કીધું અને આવું કીધું. એમાં જોઈએ, મનુએ કનુનો પરિચય આપતા કહ્યું, તું મારા પિતાની પત્નીનો એકમાત્ર પુત્રનો પુત્ર છું. તો આપણે અહીંયા મનુ અને કનુ બંનેને લખી લેવાના. આ મનુ અને અહીંયા લખી લઈએ કનુ. કીધું મનુએ કનુનો પરિચય આપતા કીધું, તું, એટલે આ કનુ નું કહે છે, તું મારા પિતાની, એટલે મનુના પિતા. બરોબર. અહીંયા પ્લસ કરી દઈએ. મારા પિતાની એટલે મનુના પિતા, પિતાની પત્ની,
એટલે અહીંયા એના પિતાની પત્ની એટલે મનુની મમ્મી. મનુની પિતાની પત્નીનો એકમાત્ર પુત્રનો પુત્ર એટલે આ મનુની મમ્મી, આ મનુના પિતા, એનો એકમાત્ર પુત્ર એટલે મનુ, પત્નીનો એકમાત્ર પુત્ર એટલે આ મનુ. બરોબર. એના પુત્રનો પુત્ર આ કનુ છે એવું કીધું ને. તું એટલે એટલે કનુ રહ્યો ને ઈ આનો આ પુત્ર અને એનોય પુત્ર એટલે આ કનુ આવશે અહીંયા. સમજાણું? તો મનુનો કનુ સાથેનો સંબંધ શું હશે એ આપણે જોવાનું. તો મનુ કનુને શું થશે? તો આ રિય મનુ રિયા કનુને પિતા થશે. ફરી એકવાર સમજીએ આનો આ પ્રશ્ન. મનુએ કનુનો પરિચય આપતા કહ્યું કે તું, એટલે તું કોના માટે છે? કનુ માટે છે. મારા એટલે મનુ બોલે છે એટલે આ મનુ માટે છે. તો આ મનુ આપણે લીધો. મનુના પિતા આ થયા. મનુના પિતાની પત્ની એટલે મનુની મમ્મી આ. એનો એકમાત્ર પુત્ર એટલે મનુની મમ્મીનો એકમાત્ર પુત્ર તો આ મનુ જ થાય. એના પુત્રનો પુત્ર તું એટલે કનુ, એટલે કનુ આ મનુનો છોકરો થયો. તો મનુ કનુને શું થશે? મનુ રિયા એ કનુને પિતા થશે. આવી રીતના કરશું તો આપણે સરળતાથી સોલ્વ કરી શકશું. ઓલું ખોટું આપણે વિચારવું પડશે કે આ આમ છે, આ તેમ છે, પછી એમાં ગૂંચવાઈ જશો ને જવાબ નહીં આવે. આગળ જોઈએ ક્વેશ્ચન. એક સ્ત્રીની ઓળખ આપતા વિપુલે કહ્યું. પેલા આપણે અહીંયા વિપુલ લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ એ સ્ત્રી. કહ્યું કે તેની માતા, તેની એટલે આ વિપુલ બોલે છે એટલે સ્ત્રી માટે બોલે છે એટલે આ સ્ત્રી માટે વપરાણું તેની. તેની માતા મારા સાસુની, એટલે આ મારા વિપુલ બોલે છે એટલે વિપુલના સાસુની. તો આપણે અહીંયાથી વિપુલના સાસુને લઈએ તો આ વિપુલ છે. અહીંયા વિપુલના જેની સાથે મેરેજ થયા હોય એ બેન હશે કોઈ, એના મમ્મી હોય એટલે આ થશે વિપુલના સાસુ. અહીંયા વિપુલની પત્ની અને વિપુલની પત્નીના મમ્મી એટલે એ થશે વિપુલના સાસુ. તો હવે શું કીધું? મારા સાસુની એકની એક પુત્રી છે. એટલે આ જે સ્ત્રી, હવે જો આગળ ફરીથી વાંચીએ કે આ સાસુની એકની એક પુત્રી એટલે આ વ્યક્તિ અહીંયા જે છે. હવે આપણે આગળથી વાંચી. એક સ્ત્રીની ઓળખ આપતા વિપુલે કહ્યું કે તેની માતા, એટલે આ સ્ત્રીની માતા, આ સ્ત્રી છે એની માતા. બરોબર. એટલે આ સ્ત્રીની માતા, સ્ત્રીની માતા મારા સાસુની એટલે વિપુલના સાસુની એકની એક પુત્રી છે. એટલે આ સ્ત્રીની માતા આ વિપુલના સાસુની એકની એક પુત્રી એટલે સ્ત્રીની માતા રહીની આ થઈ. અહીંયા થઈ એ સ્ત્રી થઈ. હવે જો આપણે ફરીવાર વાંચીએ. એક સ્ત્રીની ઓળખ આપતા વિપુલે કહ્યું તેની માતા, એટલે આ સ્ત્રી છે એની માતા આ છે એ મારા સાસુની એટલે આ વિપુલના સાસુ એકની એક પુત્રી છે એટલે વિપુલના સાસુની આ એકની એક પુત્રી છે. બરોબર. એટલે આવું થયું આટલું. તો વિપુલનો એ સ્ત્રી સાથેનો સંબંધ શું હશે? એટલે વિપુલ આ સ્ત્રીને શું થાય? તો આ વિપુલની પત્ની છે. આ સ્ત્રી એટલે આ વિપુલની છોકરી થશે એટલે વિપુલ એના થશે પિતા. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો નેહા કહેતી હોય કે રાણીના પિતા રાજ મારા સસરા મહેશના એકમાત્ર પુત્ર છે. હવે આપણે જોઈએ નેહા. અહીંયા નેહા આપેલું છે એને લઈએ. બરોબર. અહીંયા નેહા કહે છે કે મારા સસરા મહેશના, એટલે નેહાના સસરા જોઈએ તો અહીંયા નેહાના પતિ હશે જે એના પિતા મહેશ. આ રહ્યા એ નેહાના સસરા થશે. બરોબર. નેહાના સસરા એટલે આ મહેશ થશે. બરોબર. એના એકમાત્ર પુત્ર કોણ છે? તો કે રાણીના પિતા રાજ, એટલે મહેશના પુત્ર રાજ છે.
બરોબર. મહેશના પુત્ર રાજ છે, જે રાણીના પિતા છે, એટલે અહીંયા આવશે એ રાણી આવશે, જે છોકરી છે. આ નેહા છે, આ રાજ એના પતિ છે. બરોબર. હવે તો બિંદુ જે રાણીની બેન છે, એટલે બિંદુ છે અહીંયા આવશે, રાણીની બેન એની બેન છે, એટલે આ થઈ ગયું માઇનસ. તો તેનો મહેશ સાથેનો શું સંબંધ હશે? એટલે આ બિંદુ છે એ મહેશને શું થશે? તો અહીંયા જોઈએ તો ખબર પડે કે બિંદુના પિતા રાજ અને રાજના પિતા મહેશ, એટલે આ બિંદુ રહી મહેશની પૌત્રી થાય. અહીંયા આપણે ઓપ્શનમાં ભૂલ છે, અહીંયા પૌત્રીનો ક્યાંય ઓપ્શન રહ્યો નથી. એટલે ફરીવાર આનો આ પ્રશ્ન સમજીએ. જો નેહા કહેતી હોય કે રાણીના પિતા રાજ, અત્યારે આને ભૂલી જાઓ. નેહા કહેતી હોય કે મારા સસરા મહેશ, એટલે મારા કીધું એટલે નેહા માટે વપરાણું છે. નેહાના સસરા મહેશ, તો નેહા હોય અહીંયા એનો કોઈ પતિ હશે, એના પતિના પિતા એટલે નેહાના સસરા મહેશ થયા. બરોબર. એના સસરા મહેશના એકમાત્ર પુત્ર છે. રાણીના પિતા રાજ, આ રાજ રહ્યા ને એ મહેશનો એકમાત્ર પુત્ર છે, એટલે રાજ અહીંયા આવશે. અને રાણીના પિતા રાજ, એટલે આ થયા એ રાણી એની છોકરી થઈ. હવે કીધું છે બિંદુ જે રાણીની બેન હોય, એટલે બિંદુ છે રાણીની બેન છે, તો તેનો મહેશ સાથેનો સંબંધ શું? એટલે બિંદુ મહેશને શું થશે? તો બિંદુના પિતા રાજ છે અને રાજના પિતા છે મહેશ છે, એટલે આ બિંદુના દાદા થયા મહેશ. બરોબર. બિંદુ મહેશને શું થાય? બિંદુના દાદા મહેશ થયા, પણ બિંદુ મહેશને શું થાય? તો કે પૌત્રી. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. એક વ્યક્તિએ સ્ત્રીને કહ્યું, તમારા ભાઈનો એકમાત્ર પુત્ર, એટલે આ સ્ત્રીનું કીધું હોય, તમારા ભાઈનો એકમાત્ર પુત્ર. તમારા સ્ત્રી માટે વાપર્યું છે. મારી, એટલે આ વ્યક્તિએ એના પોતાના માટે વાપર્યું છે. એટલે આપણે પેલા અહીંયા મારીથી શરૂઆત કરવાની. મારી પત્નીનો ભાઈ છે, તો આ વ્યક્તિ લઈ લઈએ. બરોબર છે. હવે વ્યક્તિએ એવું કીધું કે એની પત્ની લઈ લઈએ. એની પત્નીનો ભાઈ પેલા આપણે બનાવી દઈએ. આ વ્યક્તિ છે, એની પત્ની લઈ લઈએ, એટલે આ વ્યક્તિની પત્ની, અહીંયા પત્ની છે એને માઇનસ બતાવે. એના પત્નીનો ભાઈ, એટલે અહીંયા ભાઈ બેન છે, એટલે એની વચ્ચે આપણે નિશાનીથી બતાવીએ. એનો પત્નીનો ભાઈ છે એને પ્લસ બતાવી દઈએ. બરોબર. હવે ફરી વાર વાંચી. એક વ્યક્તિએ સ્ત્રીને કહ્યું, આ તમારા ભાઈનો એકમાત્ર, આ તમારા રહ્યું એ સ્ત્રી માટે વપરાણું છે. તમારા ભાઈનો એકમાત્ર પુત્ર, એટલે સ્ત્રી અહીંયા આપણે રાખીએ. બરોબર. એનો ભાઈ, એટલે અહીંયા આ સ્ત્રી માઇનસ આ એનો ભાઈ લઈએ. એનો એકમાત્ર પુત્ર, એટલે આ એના ભાઈનો પુત્ર, ઈ મારી પત્નીનો ભાઈ છે. એટલે આ ભાઈ અને આ ભાઈ એ બંને એક થયા એવું કહેવા માંગે છે કે તમારા ભાઈનો એકમાત્ર પુત્ર, એટલે આ સ્ત્રીનો ભાઈ એનો એકમાત્ર પુત્ર ઈ વ્યક્તિની પત્નીનો ભાઈ છે, એટલે આ બંને એક થયા. હવે આપણે ગોઠવી દઈએ. અહીંયા આ સ્ત્રીનો ભાઈ છે, અહીંયા છે એ સ્ત્રી છે જેની વાત કરે છે, સ્ત્રીનો ભાઈ છે. એટલે આવું આપણું સમીકરણ બન્યું. હવે આપણે જોઈએ શું પૂછેલું છે. તો તે સ્ત્રીનો તે વ્યક્તિની પત્ની સાથે શું સંબંધ હશે? એટલે આપણે આ સ્ત્રી છે એ વ્યક્તિની પત્નીને શું થશે એ જોવાનું છે. બરોબર છે. આ સ્ત્રી છે એનો ભાઈ છે. બરોબર. આ વ્યક્તિની પત્ની છે, આ એનો ભાઈ છે, અને આ રહ્યું ઈ આ બંનેના પિતા છે, આના અને આના. આ બંનેના પિતા છે આ ભાઈ છે. હવે આ સ્ત્રી છે આ ભાઈની બેન છે, એટલે આ એના ફઈ થયા. એટલે સ્ત્રી છે એ વ્યક્તિની પત્નીને ફઈ થશે.
અહીંયા આવશે ડી ઓપ્શન. આવી રીતના કરી શકાય. આગળનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણને કોડ કરેલું આપેલું છે. પ્લસ એટલે આવું, માઇનસ એટલે આવું અને ગુણાકાર એટલે આવું. તો આ તો જેમ આપણે આગળના ક્વેશ્ચન સોલ્વ કરતા હતા એમ આ જ ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો આપણે જોઈએ અહીંયા આપણને આપેલું છે આવું હોય તો સી નો એ સાથેનો સંબંધ શું હશે? તો એ માઇનસ બી આપેલું છે. તો માઇનસ વાળું હોય એટલે અહીંયા આપેલું છે જો પી માઇનસ ક્યુ હોય તો પી એ ક્યુ ની બહેન છે. તો અહીંયા એવું થયું કે એ બી ની બહેન છે. તો આવું લખી શકાય. અહીંયા એ માઇનસ બહેન છે એટલે વચ્ચે આવું એ બી ની બેન છે. બી ભાઈ પણ હોય બેન પણ હોય એનું કાંઈ આપણને આપેલું નથી. હવે આગળ વિચારીએ બી પ્લસ સી. તો પ્લસ એટલે શું આપેલું છે કે પ્લસ હોય પી પ્લસ ક્યુ હોય તો પી એ ક્યુ નો પુત્ર છે. તો હવે આપણને આપેલું છે પ્લસ એટલે પુત્રનું કેસ કે બી એ સી નો પુત્ર છે. એટલે સી રહ્યો એનો પુત્ર બી છે. એટલે સી મોટો હશે એટલે ઉપર આવશે અને આ પુત્ર બી છે એટલે બી માં આપણે પ્લસ કરીશું. સી નું જે આપણને જેન્ડર ખબર નથી. હવે આગળ જોઈએ સી ગુણાકારમાં ડી. અહીંયા ગુણાકારની સાઇન આપેલી છે એટલે જોઈએ કે ગુણાકાર એટલે પી એ ક્યુ ની પત્ની છે. તો અહીંયા એવું થયું સી એ ડી ની પત્ની છે એવું કહેવા માંગે છે. તો આ સી રહ્યો એ ડી ની પત્ની છે એટલે આવું કહી શકાય કે ડી પતિ છે, સી પત્ની છે, એનો આ પુત્ર છે અને એની આ બેન છે. તો હવે જોઈએ તો આ આખું બની ગયું છે. હવે આપણે ક્વેશ્ચનમાં જોવાનું રહેશે. તો સી નો એ સાથેનો સંબંધ શું હશે? એટલે સી રહ્યો એને શું થશે? તો જોઈએ કે આ સી નો પુત્ર છે અને આ એની બેન છે. તો આ સી રહ્યા એના પણ મમ્મી થશે. કેમ કે સી નો પુત્ર બી છે અને બી ની બેન એ છે. તો આ બંનેના આ બંનેના મમ્મી થશે સી. આ બંનેના પિતા થશે ડી. આવી રીતના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. આગળ જોઈએ. આગળ પણ હજી એક કોડિંગ વાળો જ એક્ઝામ્પલ આપેલો છે. તો જોઈએ તો પેલા જોવાનું કે એ ગુણાકારમાં બી. તો ગુણાકાર વાળું વાક્ય અહીંયા છે. પી ગુણાકાર ક્યુ હોય એટલે પી એ ક્યુ ની બહેન છે. તો અહીંયા લખીએ તો એ બી ની બહેન છે. એટલે અહીંયા આપણે જેન્ડર આપેલું નથી. બી શું છે એટલે આપણે કાઢી નાખીએ. બરોબર છે. હવે બી પ્લસ સી આપેલું છે. પ્લસ એટલે પી એ ક્યુ નો પાઈ છે. અહીંયા બી પ્લસ સી આપેલું છે. તો અહીંયા એવું કહેવાનું છે બી એ સી નો પાઈ છે. પાઈ છે એટલે વચ્ચે આપણે આ નિશાની રાખતા તે રાખી. સી ની જેન્ડર આપણને હજી ખબર નથી. હવે જોઈએ આગળનું સી ભાગાકારમાં ડી. સી એ ભાગાકાર એટલે પુત્ર વાળું. તો સી એ ડી નો પુત્ર છે. એટલે સી રહ્યો ડી નો પુત્ર છે એટલે ડી મોટા છે એટલે ડી આવશે અહીંયા ઉપર. સી એ ડી નો પુત્ર છે. બરોબર. એટલે સી ની જેન્ડર આપેલી છે, ડી ની જેન્ડર આપણને ખબર નથી. તો હવે અહીંયા ક્વેશ્ચન જોઈએ તો એ નો ડી સાથેનો સંબંધ શું હશે? એ નો ડી સાથેનો સંબંધ અહીંયા પૂછેલો છે. તો જોઈએ કે ડી નો છોકરો સી છે અને સી નો ભાઈ બી છે અને એની બેન એ છે. તો એનો ડી સાથેનો સંબંધ આ એ રહી ડી ની પુત્રી થાય. બરોબર છે. હવે જો ઊંધું પૂછેલું હોય અહીંયા કે ડી નો એ સાથેનો સંબંધ શું હશે? તો અહીંયા આપણને ખબર નથી. એ તો પુત્રી છે એ ખબર છે, પણ ડી પિતા છે કે માતા છે એ ખબર નથી. કેમ કે એની કોઈ અહીંયા વાત કરેલી નથી જેન્ડર. એટલે આવું આપેલું હોય ને તો ઓપ્શનમાં લખવાનું, ઓપ્શનમાં જોવાનું કે એમાં જો એવું આપેલું હોય પિતા કે માતા તો ટીક કરવાનો, નહીતર નક્કી ન કરી શકાય એવો ઓપ્શન આપેલો જ હશે. અને આવા પ્રશ્નોમાં ભૂલ થાય એટલે શરૂઆતમાં બે ઓપ્શન એવા પણ હશે પિતા, માતા
આવા ઓપ્શન પણ રાખેલા હશે, એટલે તમે ભૂલથી ફટાફટમાં ટીક કરી દો, એટલે ભૂલ કરાવવા માટે. બરોબર. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. હવે આપણે પાસાના પ્રશ્નો જોઈશું કે પાસામાંથી કેવી રીતના પ્રશ્નો પૂછાય. પાસું એટલે આપણે જે આપણે લૂડો રમવામાં જે યુઝ કરીએ એ પાસું, જેમાં 1 થી 6 બાજુ હોય, 6 બાજુ અલગ અલગ નંબર આપેલા હોય. તો આવું જે ખુલ્લું પાસું આપેલું હોય ને, એ તો સાવ સરળ છે. અહીંયા પાસા ઉપરથી આપેલું છે, નીચેની આકૃતિથી જણાવો કે 1ની સામે કયો અંક આવે. તો ખુલ્લું પાસું આપેલું હોય ને એટલે આપણે શું કરવાનું એ જોઈએ. ખુલ્લું પાસું આપેલું હોય ને તો 1 ને 1ને જોડી દેવાના, 2 ને 3 સાથે જોડવાના, વચ્ચેનું 2 ને અહીંયા 4 સાથે જોડવાના, આ વચ્ચેનું એક સ્થાન જવા દેવાનું. બરોબર છે. આ 3 વધ્યા એને 5 સાથે જોડવાના, વચ્ચેનું સ્થાન જવા દેવાનું. હવે જે બાકી રહ્યા 1 અને 6 એ બંનેને જોડી દેવાના. એટલે હવે જો તમને એવું પૂછ્યું હોય કે કયા અંકની સામે કયો હશે, તો આ 2 ની સામે 4 આવશે, વચ્ચેનું સ્થાન છોડીને. બરોબર. 2 ની સ્થાને સામે 4 આવશે, 3 ની સામે આવશે 5, અને આ જે વધ્યું એ એકબીજાની સામે આવશે. એટલે અહીંયા રહ્યું ને, આપણે 1 નહીં ને 1ને જોડી દેવાના, અને જે જોડી બને એ સામે સામે હશે. 2 ની સામે 4 હશે, 3 ની સામે 5 હશે, અને જે વધ્યું એ સામે સામે હશે બીજે. આગળ જોઈએ. ખુલ્લા પાસાને જોડતા એની સામે કયો અંક આવે. તો આપણને ખબર છે કે 2 ને જોડવાના છે, એક વચ્ચે મૂકતું જવાનું છે. તો ડી ને આપણે બી સાથે જોડશું, વચ્ચે સી મૂકી દેશું. આ સી ને એફ સાથે જોડશું, એટલે ડી ની સામે કોણ હશે? ડી ની સામે હશે બી. બરોબર. 1 નહીં ને 1. હવે સી ની સામે કોણ હશે? તો જોઈએ તો સી ની સામે હશે એફ, અને બાકી રહ્યું એને જોડી દેવાનું. આ બી મૂકીને એ અને ઈ ને જોડી દેવાનું, એ અને ઈ ને. એની સામે અહીંયા આવશે ઈ હશે. એટલે ખુલ્લું પાસું આવે ને તો 1 નહીં ને 1ને છોડી દેવાના, અને જે બે જોડી બને એ સામ સામે હશે. હવે આકૃતિ પરથી કયો ઘન શક્ય બનશે એ જોવાનું. તો અહીંયા પણ આપણને ખુલ્લું પાસું જ આપેલું છે. તો ખુલ્લું પાસું આપેલું છે, આપણે જોવાનું છે કે કયો ઘન શક્ય બનશે આમાંથી. તો આપણને એટલી ખબર છે કે 2 ખુલ્લા પાસા આપેલા હોય તો આ 1 ને 1ને છોડીને જે જોડી બનાવી ને 2 અને 4 સાથેની, તો 2 અને 4 એકબીજાની સામ સામે હોવા જોઈએ. બરોબર. તો અહીંયા 2 અને એની સામે 4 હોવા જોઈએ. એવું ક્યાંય છે? તો જોઈએ. 2 ની સામે 4 વાળું પાસું આમાં સામે સામે તો નહીં મળે, કેમ કે બીજી બાજુ આપણને દર્શાવેલી જ નથી. તો આપણે શું કરવાનું? અહીંયા 2 ની બાજુમાં 4 આપેલા છે, એ તો શક્ય જ નથી, કેમ કે 2 ની સામે 4 હોવા જોઈએ. અહીંયા 2 ની બાજુમાં આપેલા છે, એટલે આ રચના શક્ય નથી. હવે એવું આપણે બીજું જોઈએ. 1 અને 6, 1 ની સામે હશે 6, કેમ કે આપણને ખબર છે ખુલ્લું પાસું આપેલું હોય તો વચ્ચેનું એક સ્થાન છોડી દેવાનું, અને જે 2 મળે એ બંનેની જોડી બનશે. 1 ની સામે 6 હશે, તો અહીંયા જોવાનું, અહીંયા તો 6 1 ની બાજુમાં છે, એટલે આ રચના પણ શક્ય નથી. હવે 3 ની સામે 5 બનશે, જે બાકી રહ્યું એ જોડી બનશે. હવે અહીંયા જોવાનું, 3 ની સામે ક્યાંય 5 છે, તો આ 3 ની બાજુમાં 5 છે, એટલે આ રચના પણ શક્ય નથી. એટલે છેલ્લે જે વધી એ ઘન શક્ય બને. હવે આગળ જોઈએ ક્વેશ્ચન. આપણે સ્ટાન્ડર્ડ પાસું અને જનરલ પાસું જોઈએ. તો આનો ઉપયોગ કેવી રીતના આવે ને આપણે જોઈએ, પછી ખબર પડશે. સ્ટાન્ડર્ડ પાસું એટલે એવું પાસું કે જેમાં સામ સામેની બાજુઓ પર જે અંક લખેલા હોય ને એનો સરવાળો 7 થાય. તો અહીંયા 4 હોય તો એની સામે જે નીચેની બાજુ હશે ત્યાં હશે 3. અહીંયા 5 છે તો આ બાજુ હશે 2. અહીંયા 6 છે તો એની પાછળના ભાગમાં હશે 1. એટલે કે સામ સામેની બાજુનો સરવાળો 7 થતો હોય ને તો એ સ્ટાન્ડર્ડ પાસું થાય. હવે આપણે નક્કી કેમ કરવું કે કયું પાસું સ્ટાન્ડર્ડ પાસું અને કયું પાસું એ જનરલ પાસું? તો આપણે જોવાનું, અહીંયા જો લખેલું છે, બાજુમાં લખેલ અંકનો સરવાળો 7 થતો નથી સ્ટાન્ડર્ડ પાસામાં. અહીંયા આપણને બાજુના અંક તો બધા દેખાતા જ હોય છે. 4 ની બાજુમાં 6 છે, તો આ બંનેનો સરવાળો તો 10 થાય. બરોબર. એટલે 7 નો થયો. આ બંનેનો સરવાળો થશે
11 અને આ બંનેનો થશે 9. અહીંયા જેટલી પણ બાજુ આપણને આપેલી છે એમાંથી કોઈનો સરવાળો 7 થતો નથી, એટલે આ પાસું કેવું થયું? સ્ટાન્ડર્ડ પાસું. હવે સ્ટાન્ડર્ડ પાસું આપેલું હોય ને એટલે આપણે સરળતાથી જવાબ લખી શકીએ કે 4ની સામે કોણ હોય? તો કે 4નો સરવાળો કરવાનો એવી સંખ્યા સાથે કે 7 આવે એમ, તો 4ની સામે 3 હશે. હવે 5ની સામે કોણ હોય? તો 5નો એવી સંખ્યા સાથે સરવાળો કરવાનો કે જે 7 લાવે એમ, એટલે 5ની સામે 2 હશે. એટલે ક્યુ પાસું સ્ટાન્ડર્ડ અને ક્યુ જનરલ એ નક્કી કરવા માટે આપણે આ જે બાજુમાં બાજુ આપેલી હોય ને એનો સરવાળો કરવાનો. જો કોઈ એક બાજુનો સરવાળો 7 થતો હોય ને તો એ પાસું જનરલ પાસું થયું. એટલે સ્ટાન્ડર્ડ પાસામાં સામસામેની બાજુઓનો સરવાળો 7 થશે અને જનરલ પાસામાં બાજુમાં લખેલા અંકોનો સરવાળો 7 થશે. હવે અહીંયા બાજુમાં કીધું એટલે બધી બાજુનો 7 શક્ય નથી, બરોબર? ક્યારેક શક્ય બને ને ક્યારેક ન પણ બને, એટલે કોઈ પણ એક બાજુનો સરવાળો 7 થતો હોય ને તો એને જનરલ પાસું લઈ લેવાનું. અહીંયા જોઈએ કે 3 પૈકી કોઈ એકનો સરવાળો 7 થતો તો એ જનરલ પાસું થાય. અહીંયા જોઈએ તો 4 ને 5 તો આ તો 9 થાય છે, આ 8 થાય છે, પણ આ 4 અને 3 7 થાય છે, એટલે આ થયું એ જનરલ પાસું. હવે જનરલ પાસામાંથી જે પણ પ્રશ્નો હશે ને એમાં આવી રીતના તમને એક પાસું આકૃતિમાં આપીને જવાબ નહીં માગે, કેમ કે એમાં જવાબ શક્ય નથી બનતો. જે પાસું એક પાસું માગેલું હોય ને આવી રીતના આપેલું હોય ને અને એવું પૂછ્યું હોય કે આની સામે ક્યુ આવશે તો એ સ્ટાન્ડર્ડ પાસું જ હશે મોસ્ટ ઓફ. અને સ્ટાન્ડર્ડ પાસું હશે એટલે આપણે ચેક કરી લેવાનું કે બાજુનો સરવાળો 7 તો નથી થતો ને, અને 7 સરવાળો ન થતો હોય અને સામેની બાજુ પૂછેલી હોય એટલે સરવાળો 7 કરીને જવાબ લાવી દેવાનો રહેશે. જેમ અહીંયા જોયું કે 5ની સામે હોય એટલે 2 જ હોવો જોઈએ, 4ની સામે 3 જ હોવો જોઈએ અને 6ની સામે 1 જ હોવો જોઈએ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ પાસામાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવે એ. અહીંયા આપણને 2 પાસા આપેલા છે. અહીંયા પૂછેલું છે 2ની સામે કયો અંક આવે? અહીંયા અંક નહીં, અંક, બરોબર? આવા 2 પાસા આપેલા હોય ને એટલે એ તો સરળ છે. પેલા બંનેમાં જોવાનું કે કોમન અંક કેટલા છે બંને પાસામાં. અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે. બીજું કઈ કોમન છે? અહીંયા 5, અહીંયા પણ 5, બરોબર છે? તો હવે જે અંક બાકી રહ્યા ને એ એકબીજાની સામે જ હશે, એટલે 2ની સામે આવશે 1. તો અહીંયા જવાબ આવે 2ની સામે 1 હશે. કોમન જોવાના, 2 આપેલા છે કે 1 આપેલા છે. આગળ જોઈએ. હવે અહીંયા 3 પાસા આપેલા છે, એમાંથી પૂછેલું છે કે 3ની સામે કયો અંક આવશે? 3 પાસા આપેલા હોય એટલે આપણને ખબર જ છે કે પેલા કોમન જોવાના. તો કોમન જોઈએ, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 3, અહીંયા 3. તો હવે જે બાકી વધ્યું એ બંને સામસામે હશે. 2ની સામે 5 હશે, બરોબર છે? હવે બીજો પ્રશ્ન આમાં જોઈએ કે હવે બીજું કોણ સામે હશે? હવે આ બંને પાસામાં સરખામણી કરીએ તો અહીંયા 3, અહીંયા 3 છે, પણ બીજું કોઈ તો સરખું નથી. જો આવી રીતના એક જ અંક સરખો આપેલો હોય ને તો શું કરવાનું એ જોઈએ. તો જે અંક સરખો આપેલો હોય ને એને લખી દેવાનો, બરોબર? 3 સરખો, પછી અહીંયાથી ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું. 3, પછી આવે 5, પછી આવે 1, બરોબર છે? હવે અહીંયા 3, આ બંનેમાં 3 સરખો છે એટલે 3 અહીંયાથી ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું. અહીંયા છે 3, અહીંયા છે 2 અને અહીંયા 4, બરોબર છે? હા, તો હવે આ જે મળે ને આ તો સંખ્યા સમાન છે એટલે એ જવા દેવાનું. આ 2 અને 5 મળ્યા એ એકબીજાની સામે હશે, 1 અને 4 મળ્યા એ એકબીજાની સામે હશે. 2 ને 5 તો મળી જ ગયા હતા, 1 અને 4, અને હવે જે બાકી રહ્યું કોણ રહ્યું? તો 3 અને 6. આ બધા સામસામે હશે. આપણને કેવો પૂછેલો છે? 3ની સામે કોણ હશે? તો અહીંયા 3ની સામે હશે 6. તમે આ બંનેની સરખામણી કરો તો પણ કરી શકાય કે અહીંયા કેટલા આપેલા છે? 2 અને 3 આપેલા છે, અહીંયા 2 અને 3 આપેલા છે. હવે કયો અંક વધ્યો? 1 અને 4 વધ્યો, એટલે એ બંને સામસામે હશે. અને આવી રીતના એક જ અંક સમાન હોય તો તમે આમ જે અંક સમાન હોય ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં આંકડા લખી દેવાના. અહીંયા 3 છે તો અહીંયા 3, 2, 4, જે બે જોડિયું બને એ એકબીજાની સામસામે જ હશે.
આગળ જોઈએ. હા, આકૃતિ પરથી જણાવો કે 3 ની સામે કયો અંક આવશે. તો પહેલા આપણે જોવાનું ક્યાં ક્યાં સમાન છે. તો અહીંયા 1 અને 3 છે, અહીંયા 1 અને 3 છે. તો હવે અહીંયા તો એ નક્કી થઈ ગયું કે 2 ની સામે 5 આવશે. બરોબર છે. હવે બીજું સમાન જોવાનું. અહીંયા કાંઈ છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે. બરોબર, તો અહીંયા જોઈએ એક જ સંખ્યા સમાન છે, તો અહીંયાથી આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું. 3, 5, 1. અહીંયાથી ચાલવાનું 3, 2, 4. બરોબર છે. આ તો સમાન છે એટલે એ સામસામે હોય નહીં. આ બે સામસામે હશે, આ સામસામે હશે. એટલે 2 ની સામે 5, 1 ની સામે 4, 3 ની સામે 6. હજી તમે બીજી રીતે પણ અહીંયા જોઈ શકો કે અહીંયા 2 અને 4 સમાન છે, અહીંયા 2 અને 4 સમાન છે. જે વધ્યું એ બે સામસામે હશે, 3 અને 6. કોઈ પણ રીતે કરી શકાય, જવાબ આવવો જોઈએ ખાલી. હા, હવે અહીંયા પાસાના પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે સિટિંગ અરેન્જમેન્ટ જોઈએ. સિટિંગ અરેન્જમેન્ટમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. એમાંથી 2-3 એક સાથે 2-3 ક્વેશ્ચન હોઈ શકે, એટલે આપણને એક સાથે 2 થી 3 માર્ક્સ આવી શકે. તો સિટિંગ અરેન્જમેન્ટમાં ઘણી બધી રચનાઓ બની શકે. આપણે જોઈ કેવી કેવી બને. તો પહેલા તો એક હરોળમાં ગોઠવેલા હોય આમ એક લાઈનમાં. એમાં એવું કીધું હોય કે ઉત્તર દિશા જોવે છે, તો ઉત્તર દિશામાં જોવે છે. ઘણી વાર એવું કીધું હોય કે દક્ષિણ દિશા બાજુ જોઈને બેઠા છે. આવી રીતના કીધું હોય કોઈ પણ. બરોબર. હવે આપણે આગળ જોઈએ કે એક તો આવી હરોળવાળી હોય. ક્યારેક એવું પણ બને કે એક જ હરોળમાં વ્યક્તિ બેઠા હોય ને અમુક ઉત્તર દિશા બાજુ જોતા હોય, અમુક દક્ષિણ બાજુ જોતા હોય, પછી અમુક વર્તુળમાં બેઠા હોય, અમુક અંદરની બાજુ મોં રાખીને બેઠા હોય. ક્યારેક એવું હોય કે બહારની બાજુ વર્તુળની મોં રાખીને બેઠા હોય. ક્યારેક એવું પણ બને કે અમુક લોકો અંદર જોવે છે, અમુક બહાર જોવે છે, એવી રીતના કીધું હોય. પછી અમુક વાર એવો પ્રશ્ન પૂછે છે કે આ વ્યક્તિ આટલામાં માળ ઉપર રહે છે, 7 માળનું બિલ્ડિંગ છે, એમાં આ વ્યક્તિ આટલામાં માળ ઉપર રહે છે, આ આટલામાં રહે છે. એમ તો એમાં આપણે આવી રીતના બિલ્ડિંગ બનાવવાનું 4-5 માળનું જેટલું કીધું એમ, અને જેટલા વ્યક્તિ આપેલા હોય એને બિલ્ડિંગ પ્રમાણે, એના માળ પ્રમાણે ગોઠવતા જવાના. ઘણીવાર અહીંયા વર્તુળની જગ્યાએ લંબચોરસમાં બેસાડવાના આવે કે મોટી સાઈડમાં 2 બેઠા છે, નાની સાઈડમાં 1-1 બેઠા છે, એવી રીતના ચોરસમાં બેસાડવાના આવે. પણ બધામાં પ્રક્રિયા સરખી જ છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો સરળતાથી સમજી શકાય. એટલે એક્ઝામ્પલ જોઈએ. 5 મિત્રો ઉત્તર તરફ મોં રાખી બેઠા છે. બરોબર, એક જ લાઈનમાં બેઠા છે. અહીંયા ઉત્તર બાજુ જોવે છે. ઉત્તર બાજુ એટલે આપણે આ બાજુ લઈ લઈએ. બરોબર. અનિલ અક્ષયની બિલકુલ જમણે બેઠો છે. હવે આ ઉત્તર બાજુ મોં હોય એટલે આ એની જમણી બાજુ થઈ, આમ જોઈએ, અને આ એની ડાબી બાજુ થઈ, આ જમણી થઈ. શું કીધું છે? અનિલ અક્ષયની બિલકુલ જમણે બેઠો છે. તો આ અનિલ લઈએ, ઈ અક્ષયની બિલકુલ જમણે બેઠો છે. એટલે અક્ષય અહીંયા આવવો જોઈએ. બરોબર. હવે ઓમ અહીંયા સુધી થઈ ગયું. ઓમ પૂજાની ડાબે અને રોહિતની એકદમ જમણે છે. હવે અહીંયા ઓમ પણ નથી આપેલું, પૂજા પણ નથી આપેલું, કે રોહિત પણ નથી આપેલું. તો હવે આગળ વિચારી. રોહિત અનિલના જમણે બેઠો છે, એટલે રોહિત રહ્યો ને અનિલથી જમણી બાજુ આમ બેઠો છે. હવે અહીંયા કીધું નથી કે એકદમ જમણી બાજુ બેઠો છે, બિલકુલ જમણે બેઠો છે, એવી રીતના. એટલે રોહિત રહ્યો ને એ અનિલથી જમણી બાજુ ગમે એ પોઝિશનમાં બેઠો છે. હવે અહીંયા કાંઈ ફિટ નથી થતું. પાછું આપણે આ સ્ટેટમેન્ટ જોવાનું બાકી હતું, એ જોઈએ. ઓમ અહીંયા જોઈએ કે ઓમ લઈએ અહીંયા કે પૂજાની ડાબે અને રોહિતની એકદમ જમણે. એટલે પૂજાની એકદમ ડાબે કહે છે અને રોહિતની એકદમ જમણે કહે. ઓમ પૂજાની ડાબે એટલે અહીંયા પૂજા લઈ લઈએ. એટલે ઓમ એની ડાબી બાજુ બેઠો છે અને રોહિતની એકદમ જમણી બાજુ બેઠો. એટલે રોહિત અહીંયા લઈ લઈએ.
બરોબર, એટલે આ ત્રણની ગોઠવણી આવી થાય અને આ બંનેની આવી આપે. હવે શું કીધું છે? 5 મિત્રો છે, એટલે આ 2 તો અહીંયા ગોઠવાઈ ગયા અને આ 3 અહીંયા છે, બરોબર છે. હવે એવું કીધું છે કે રોહિત રહ્યો ને અનિલના જમણે બેઠો છે, એટલે રોહિતને અહીંયા જમણે બેસાડ્યો, રોહિત. અને આ બંને છે એ તો રોહિતથી જમણી બાજુ ગોઠવણી થઈ છે આપણે જે પ્રમાણે વાક્યમાં આપેલું છે એમ. તો અહીંયા આવશે ઓમ અને અહીંયા આવશે પૂજા. આ 5 મિત્રો છે, 5 ગોઠવાઈ ગયા. એટલે હવે અને આપણે જે પણ કીધું તે બધા વાક્યમાં ફિટ પણ અહીંયા બેસે છે. એકવાર ચેક કરવું હોય તો જોઈ પણ લેવાનું કે જો ટાઈમ હોય તો કે આપણી ગોઠવણી સાચી છે કે નહીં. પછી નીચે ક્વેશ્ચન આપેલા હશે, જમણા છેડા પર કોણ બેઠું હશે? જમણો છેડો એટલે આ છેડો, ઉત્તર બાજુ મોં રાખીને બેઠા છે એટલે આ એનો જમણો છેડો. તો જમણા છેડા ઉપર કોણ બેઠું છે? તો કે પૂજા. સૌથી વચ્ચે કોણ બેઠું છે? તો વચ્ચે એટલે આ બંને બાજુથી સરખા અંતર એમ. તો સૌથી વચ્ચે બેઠો છે રોહિત. હવે આવા પ્રકારના દાખલા આપેલા હોય ને એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, એ આપણે જોઈ લઈએ. અહીંયા જોઈએ, આવું કીધું હોય એ બી ની ડાબી બાજુ ત્રીજો અને સી ની જમણી બાજુ બીજો બેઠો છે. આવું અને આપેલું હોય ને ત્યારે આપણે જોઈએ. અહીંયા કીધું છે એ બી ની ડાબી બાજુથી ત્રીજો, એટલે આ બધા આપણે એવું જોઈ લઈએ કે ઉત્તર બાજુ જોવે છે. તો અહીંયા લઈએ બી, એની ડાબી બાજુથી ત્રીજો, 1 2 અને 3, એટલે અહીંયા એ છે, બરોબર. આવું થયું. આ બધા ઉત્તર બાજુ બેઠા હોય તો એ બી ની ડાબી બાજુ ત્રીજો બેઠો હોય. અને સી ની જમણી બાજુ અહીંયા અને આપેલું હોય ને એટલે એનો સી સાથેનો સંબંધ બતાવે છે. એ બી ની ડાબી બાજુ ત્રીજો અને સી ની જમણી બાજુથી બીજો, એટલે સી ની જમણી બાજુથી બીજો, એટલે અહીંયા સી છે તો એની જમણી બાજુ આ 1 ને આ 2. હા, એટલે અહીંયા વચ્ચે અને આપેલું હોય ને તો એનો જ સંબંધ બી સાથે અને બી નો જ સંબંધ સી સાથે, બી નો જ સંબંધ એનો જ સંબંધ સી સાથે અને એનો જ સંબંધ બી સાથે એમ બતાવે છે. એ જોવાનું. અને આપેલું હોય ને એટલે એ જોવાનું કે અહીંયા પહેલા જે આપેલું હોય ને એનો સંબંધ બતાવે છે બંને સાથે, બરોબર. હવે આપણે બીજું આવું નવું વાક્ય જોઈએ. એ બી ની ડાબી બાજુથી ત્રીજો, એ ટૂંકમાં લખ નાખી, ત્રીજો બેઠો છે. આ જ સેન્ટેન્સ અહીંયા સુધીનું. ત્રીજો બેઠો છે કે જે સી ની જમણી બાજુથી બીજો છે, સી ની જમણી બાજુથી પાંચમો છે. ચાલો હવે જોઈએ. એ બી ની ડાબી બાજુથી ત્રીજો બેઠો છે, એટલે આટલું હતું એ તો સેમ જ થયું, બરોબર. આવું આપેલું હોય ને કે જે, એટલે કે જે ની કીધું હોય ને કે એ આપણે અહીંયા એ માટે નથી કીધું. એ બી ની ડાબી બાજુથી ત્રીજો બેઠો છે કે જે, એટલે આ જે રહ્યું ને બી માટે કહેવામાં આવ્યું છે. કે જે કીધું ને બી માટે કહેવાય છે કે બી સી ની જમણી બાજુ પાંચમો બેઠો છે, એટલે આ પાંચમો છે એટલે 1 2 3 4 ને 5, તો પણ સી અહીંયા જ આવશે એમ. એટલે આવી રીતના કે જે કીધું હોય ને તો અહીંયા જે પછીનું હોય ને એના માટે કીધું છે, અને કીધેલું હોય ને તો અહીંયા જે પહેલા હોય ને એનો જ બંને સાથેનો સંબંધ બતાવે. આ વાક્ય રચનામાં આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ ક્વેશ્ચન જોઈએ. અહીંયા 5 મિત્રો આપેલા છે, એ બી સી ડી ઈ. દક્ષિણ તરફ મોં રાખી એક હરોળમાં બેઠા છે, એટલે આ બધું દક્ષિણ બાજુ આમ નીચેની બાજુ જોવે છે. ડી એક છેડા ઉપર બેઠો છે. હાલો માની લઈ કે ડી અહીંયા છેડા ઉપર છે. ડી ની બધા આ બાજુ અથવા તો બધા આ બાજુ 5 વ્યક્તિ બેઠા છે, બરોબર. એ આપણે બનાવી જ દઈએ. હાલો
ડી આ છેડે બેઠો હોય તો બીજા 4 વ્યક્તિ એની આ બાજુ બેઠા હશે, અને કદાચ ડી આ બાજુના છેડે બેઠો હોય તો 5 વ્યક્તિ આ બાજુ હશે, બીજા 4 વ્યક્તિ, બરોબર. એટલે આ બે શક્યતા બને છે. ડી ક્યારેક ડાબી બાજુના છેડા ઉપર બેઠો હોય અહીંયા, અને ડી અહીંયા જમણી બાજુના છેડા ઉપર બેઠો હોય, બરોબર. ડી એક છેડા પર સી ની જમણેથી ત્રીજો બેઠો છે. ડી રહ્યો ની સી ની જમણી બાજુ ત્રીજો છે, એટલે ત્રીજો કીધો છે એટલે સી અહીંયા રાખી તો 1 2 ને 3 થાય, પણ આની જમણી બાજુ સી ની આ થાય, કેમ કે દક્ષિણમાં જોવે છે, અને સી ની આ ડાબી બાજુ થાય. જો આ છેડા ઉપર ડી ને લઈએ તો સી ની જમણી બાજુ ડી ત્રીજો બેઠો હતો, જી તો આ બાજુ આવવો જોઈએ, એટલે આ રચના શક્ય નથી, કેમ કે આ છેડા ઉપર રાખીએ તો ડી સી ની ડાબી બાજુ બેઠો છે એવું થાય છે ત્રીજો, એટલે આ રચના અહીંયા શક્ય નથી. હવે આ રચનામાં વિચારીએ કે ડી એક છેડા ઉપર બેઠો છે, ડી અહીંયા આપણે છેડા ઉપર રાખેલો છે, સી ની જમણેથી ત્રીજો બેઠો છે, એટલે આ 1 2 ને 3. જો સી અહીંયા બેસાડીએ તો સી ની જમણી બાજુ આમ થશે, અને સી ની ડાબી બાજુ આમ થશે, એટલે ડી સી ની જમણેથી ત્રીજો બેઠો છે. આ 1 2 ને 3 અહીંયા ત્રીજો બેઠો, બરોબર. હવે બી રહ્યો ઈ ની જમણે છે, બરોબર. બી ઈ ની જમણે છે, બી કે ઈ નો કોઈ સંબંધ આપેલો નથી, પણ ડી ના એકદમ ડાબે છે. અહીંયા પણ કીધું છે, પણ કોના માટે વપરાણું છે ને એ આપણે જોઈએ. બી ઈ ની જમણે બેઠો છે, પણ ડી ના એકદમ ડાબે છે, એટલે પણ રહ્યું ને એ પણ અહીંયા જે પેલો હોય ને એના માટે વપરાય છે, કે બી ઈ ની તો જમણે છે પણ ડી ના એકદમ ડાબે છે. બી રહ્યો ને અહીંયા ડી સાથેનું બી નું જોડાણ આપેલું છે, તો આપણે જોઈએ ડી ની તો આપણને પોઝિશન ખબર છે કે બી ઈ ના ઓલા બી ડી રહ્યો ને સોરી બી ઈ ની જમણે બેઠો છે, એટલે આવું થયું કે બી રહ્યો ને ઈ થી આ બાજુ જમણી બાજુની સાઈડમાં હશે, કેમ કે આ બધા દક્ષિણમાં જોવે છે, બરોબર. હવે શું કીધું છે, પણ ડી ના એકદમ ડાબે બેઠો છે, એટલે ડી રહ્યો ને એ અહીંયા છે, તો બી રહ્યો ને એની એકદમ ડાબે, એટલે આ બાજુની સાઈડ હશે એમ. ડી ની ડાબી બાજુ આ થશે અને ડી ની જમણી આ થશે, એટલે એકદમ ડાબે, એટલે બી અહીંયા હશે. હવે શું કીધું છે, એ બી ની બાજુમાં બેઠો નથી. હવે આપણને અહીંયા આપેલું છે, આપણું આ પણ એક વાક્યનો સંબંધ બાકી છે આટલો, અને એક આટલું બાકી છે. અહીંયા બી કીધો છે એ શું કીધો છે, ઈ ની જમણે છે બી, એટલે ઈ કદાચ અહીંયા હોય અથવા ઈ તો અહીંયા હોય, બરોબર. બી ઈ ની જમણે છે, એટલે બી એની આ બાજુ એ આપણે જોયું. હવે અહીંયા કીધું છે એ બી ની બાજુમાં બેસતો નથી, એટલે અહીંયા એ આવે નહીં, કેમ કે એની બાજુમાં બેસતું નથી, તો અહીંયા એ આવશે, અને આ જે સ્થાન ખાલી રહ્યું ત્યાં આવશે ઈ. એટલે આપણી આ રચના થઈ. હવે જે પણ પ્રશ્નો હોય એ આમાંથી આપણે જવાબ આપી શકીએ. તો આપણે જે પ્રશ્નો જોઈએ, એકદમ મધ્યમાં કોણ બેઠું છે, એકદમ મધ્યમાં એટલે બંને બાજુથી વચ્ચે, તો અહીંયા આવશે ઈ. ડાબા છેડે કોણ બેઠું છે, ડાબા છેડે એટલે અહીંયા થશે એ, કેમ કે આ દક્ષિણમાં બેઠા છે, એટલે આ બાજુનો છેડો ડાબો થશે અને આ બાજુનો છેડો જમણો થશે. તો ડાબા છેડે બેઠો છે એ. આગળ જોઈએ, અહીંયા કીધું છે પી ક્યુ આર એસ ટી એમાં 6 વ્યક્તિ છે, ઉત્તર તરફ મોં રાખીને એક હરોળમાં બેઠા છે. આર રે પી અને ટી ની વચ્ચે બેઠો છે, તો આપણે જોઈએ કે અહીંયા આર બેસાડ્યો હોય, ઉત્તર બાજુ જોવે છે, એટલે એની એક બાજુ પી હશે, એક બાજુ ટી હશે. હવે આમાં બીજી પણ રચના બને, એ પણ આપણે સાથે જ જોતા જઈએ કે અહીંયા આર બેઠો છે, એની ડાબી બાજુ ટી હોઈ શકે અને આ બાજુ પણ પી હોઈ શકે. એવું આપણને કીધું નથી, ખાલી એટલું જ કીધું છે કે આર પી અને ટી ની વચ્ચે બેઠો છે. આ બંનેમાં આર રહ્યું એ પી અને ટી ની વચ્ચે બેઠો છે, બરોબર. હવે આપણે આગળ જોઈએ, ક્યુ ક્યુ એ ટી ની એકદમ ડાબે છે, એટલે ટી ની ડાબી બાજુ એટલે આ થયું એકદમ ડાબે, અહીંયા ક્યુ કહે છે, પણ અહીંયા તો આર બેઠો છે, એટલે આ રચના શક્ય નથી. એટલે હવે આપણે આ રચનામાં વિચારી
ક્યુ એ ટી ની એકદમ ડાબે બેઠો છે એટલે ક્યુ અહીંયા આવશે એકદમ ડાબે, બરોબર. પણ એસ ની જમણી બાજુ છે. હવે અહીંયા તરત જ જમણી બાજુ એવું તો કીધું નથી, એટલે અહીંયા જો કદાચ બે સ્થાન હોય એક આમ ને આમ, તો એસ અહીંયા પણ આવી શકે ને એસ અહીંયા પણ આવી શકે, કેમ કે કીધું નથી કે ક્યુ રહ્યો એ એસ ની જમણી બાજુ. અહીંયા પણ રહ્યું એ ક્યુ માટે વપરાણું. ક્યુ એ ટી ની એકદમ ડાબે પણ એસ ની જમણે છે, એટલે એસ ની જમણે ક્યુ બેઠો છે. હવે એસ અહીંયા હોઈ શકે ને અહીંયા હોઈ શકે. આપણે આગળ રકમ વાંચી, એમ ડાબી બાજુ છેડા પર છે. હવે એમ રહ્યો એ ડાબી બાજુના છેડા ઉપર છે, બરોબર. જો આપણે આ તો ફિક્સ હતું, ક્યુ ટી આર અને પી. હવે શું કીધું હતું, એમ ડાબી બાજુના છેડા ઉપર, અહીંયા એમ લઈ લઈએ અને એક સ્થાન આપણે આ બાજુ ફિટ કરીએ, તો અહીંયા આપણે જે કોણ વધતું હતું એસ, એસ અહીંયા રાખીએ તો શું થાય, આપણું આ વાક્ય ખોટું થઈ જાય. એસ ની જમણે ક્યુ છે, કેમ કે ક્યુ અહીંયા એસ ની ડાબે થઈ જાય છે, એટલે બંને વ્યક્તિ આપણે આ બાજુ જ રાખવા પડશે. હવે શું કીધું છે, એમ રહ્યો ડાબા છેડા ઉપર બેઠો છે, એટલે એમ અહીંયા બેઠો હોય તો આ બે સ્થાનમાં એસ ની જે પોસિબિલિટી વધતી હતી, હવે એક જ વધી, અહીંયા એસ બેઠો હશે, બરોબર. આ રચના આપણી થઈ ગઈ આખી. હવે આપણે પ્રશ્ન જોઈએ તો એસ ની બાજુમાં કોણ બેઠું છે. એસ ની બાજુમાં, એસ ની બાજુમાં કોણ છે, ક્યુ પણ બેઠો છે અને એમ પણ બેઠો છે. આપણે બંને ઓપ્શન ટીક કરવા પડશે, એમ અને ક્યુ વાળા. અહીંયા ઓપ્શનમાં એવું આપેલું હોય કે એમાં આપેલું હોય એમ લખેલું હોય, બી માં લખેલું હોય ક્યુ લખેલું હોય, સી માં લખેલું હોય એ અને બી બંને, અને ડી માં લખેલું હોય એક પણ નહીં, એવો પણ ઓપ્શન હોય. તો આપણે ફટાફટ ઉતાવળમાં હોય અને આ બે માંથી જે શરૂઆતમાં જોઈ જઈએ જવાબ ટીક મારી દેતા હોય, પણ બધા ઓપ્શન ચેક કરી લેવા, કેમ કે બંને બાજુ બેઠા હોય ક્યાં. એટલે આપણો જવાબ આવશે એ અને બી બંને. આગળનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા 6 વ્યક્તિ આપેલા છે, કેન્દ્ર તરફ મોં રાખી એક વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા છે. કેન્દ્ર તરફ એટલે અંદરની બાજુ જોવે છે. 6 વ્યક્તિ વર્તુળાકાર ટેબલ પર. તો આ પેલા વર્તુળ લઈ લઈએ, એમાં 6 વ્યક્તિ બેઠા છે, આ રીતના ગોઠવી દેવાના કોઈ પણ જગ્યાએ, એમ સામે સામે આવે ને એવી રીતના. 6 વ્યક્તિ થઈ ગયા, બધા અંદરની બાજુ જોવે છે, બરોબર. હવે આપણે રકમ વાંચીએ, બી ઈ ના તરત જમણે બેઠો છે. હવે ઈ ને અહીંયા લઈએ તો બી ઈ ના તરત જમણે, એટલે આ બી ની આ ડાબી બાજુ થઈ, આ ઈ થી જમણી બાજુ થઈ, આ ઈ થી ડાબી બાજુ થઈ. તો બી રહ્યો એ ઈ ના તરત જમણે બેઠો છે, એટલે અહીંયા ઈ હોય તો અહીંયા આવશે બી, બરોબર છે. સી એફ નો પાડોશી નથી. હવે અહીંયા આપણને સી પણ નથી આપેલો, એફ પણ નથી આપેલો, એટલે એ આપણે છેલ્લે જોઈશું. આ વાક્ય આપણું છેલ્લે જોશું. હવે એફ બી ની વિરુદ્ધમાં બેઠો છે. એફ બી ની વિરુદ્ધમાં બેઠો, વિરુદ્ધમાં કીધું હોય કે સામે કીધું હોય કે, એટલે જો અહીંયા બેઠો હોય ને બી, તો એફ આવશે અહીંયા એની વિરુદ્ધમાં, એમ આમ એની સામે કીધું હોય તો પણ એવું જ આવશે. વિરુદ્ધમાં કીધું હોય કે સામે કીધું હોય, બંને એકનું એક જ છે, બરોબર. હવે શું કીધું છે, ડી એફ ના તરત ડાબે છે. ડી એફ ના તરત ડાબે છે, એટલે ડી આવશે અહીંયા, બરોબર છે. ડી એફ ના તરત ડાબે, એફ ની ડાબી બાજુ છે, એફ ની જમણી બાજુ તરત ડાબે, એટલે આ આવશે. હવે આગળ શું કીધું છે, સી. હવે અહીંયાથી સીધા પ્રશ્ન આવી જાય છે. આપણું આ એક સ્ટેટમેન્ટ બાકી રહેતું હતું, એને હવે જોઈએ. સી એફ નો પાડોશી નથી, એટલે સી અહીંયા ના આવે, કેમ કે તો આ બંને પાડોશી થઈ ગયા, એટલે સી ની માટે એક જ જગ્યા ખાલી રહેશે, સી અહીંયા આવશે, બરોબર. હવે જોઈએ કે અહીંયા કોણ બાકી રહ્યું, બી આવી ગયો, સી આવી ગયો, ડી ઈ એફ આવી ગયો, એ એક બાકી રહ્યો ને આ એક સ્થાન ખાલી રહ્યું, તો અહીંયા આવશે એ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ, ઈ અને સી ની વચ્ચે કોણ છે.
તો અહીંયા ઈ, અહીંયા સી, એ બંનેની વચ્ચે કોણ છે? તો કે બી. ડી ની સામે કોણ બેઠું છે? તો ડી અહીંયા છે, એની સામે એટલે ઈ. આવી રીતના સોલ્વ કરી શકાય આ ક્વેશ્ચન. હવે આગળ જોઈએ. અહીંયા 8 મિત્રો કીધા છે, કેન્દ્ર તરફ મોં રાખી વર્તુળાકાર ટેબલ પર બેઠા છે. 8 મિત્રો છે, બધા કેન્દ્ર તરફ કીધું છે, એટલે વર્તુળની અંદરની બાજુ જોવે છે. આપણે જોઈએ. બધા અંદરની બાજુ જોવે છે, એટલે અંદરની બાજુ આપણે ગોઠવી દઈએ. બરોબર છે. હવે અહીંયા સુધી થઈ ગયું. એ ડી ના ડાબે બીજો બેઠો છે, તો ડી આપણે અહીંયા લઈએ તો એ ડી ના ડાબે બીજો બેઠો છે, એટલે ડી ની ડાબી બાજુ આ થશે અને એની જમણી બાજુ આ થશે. તો એ રહ્યો એ ડી ના ડાબે બીજો, એટલે પેલો અને બીજો, તો એ આવશે અહીંયા. બરોબર છે. હવે આગળ વાંચી કે જે આ કે જે એટલે આપણે આગળ જોયું એમ કે એ ડી ના ડાબે થી બીજો બેઠો છે. કે જે કીધું છે એ ડી માટે કીધું છે. ડી કે જે ઈ ના ડાબે ત્રીજો બેઠો, એટલે ડી રહ્યો ને ઈ ની ડાબી બાજુ ત્રીજો છે, એટલે ઈ અહીંયા હોય એટલે એની ડાબી બાજુ આ થશે. એમાં 1 2 અને 3, એટલે ડી અહીંયા બેઠો છે કે ઈ ની ડાબી બાજુ ત્રીજો. આ કે જે આપેલું હોય એટલે આપણને ખબર છે કે આ પછીનો જે અક્ષર આપેલો હોય એના માટે આપેલું છે. એ ડી ના ડાબે બીજું બેઠો છે, એટલે આ બરોબર. પછી કીધું છે કે જે એટલે ડી કે જે ઈ ના ડાબે ત્રીજો બેઠો છે, એમ વાંચવાનું છે. ઈની ડાબી બાજુ ત્રીજો, એટલે 1 2 અને 3. ડી અહીંયા છે, એટલે આપણું અહીંયા સુધી થયું. હવે જોઈએ આગળ. સી જી ના જમણે ત્રીજો બેઠો છે, બરોબર. આપણને અહીંયા સી કે જી કોઈની હજી માહિતી ખબર નથી, એટલે આપણે આ વાક્ય અત્યારે બાકી રાખીએ કે જે ઈ નો પાડોશી નથી. હવે જી કીધું છે અહીંયા, કે જે વપરાણું છે એ અહીંયા બીજા અક્ષર માટે. સી જી ના જમણે ત્રીજો બેઠો છે, કે જે રહ્યું ને બીજો અક્ષર, એટલે કે જી માટે, કે જે ઈ નો પાડોશી નથી. એટલે જી રહ્યો ને ઈ નો પાડોશી નથી, એટલે જી અહીંયા નહીં આવે અને જી અહીંયા પણ નહીં આવે. હવે 3 સ્થાન ખાલી રહ્યા જી માટે. એક આ રહ્યું, એક આ રહ્યું અને એક આ. હવે આપણે આગળ વાંચીએ એટલે ખબર પડે. એચ બી ના જમણે ત્રીજો છે, બરોબર. અહીંયા આપણને એચ કે બી ની કોઈની પણ માહિતી આપેલી નથી. એચ બી ના જમણે ત્રીજો છે, એની કોઈની માહિતી નથી. કે જે એટલે આપણને ખબર છે કે આ બીજું જે આપેલું છે એના માટે. બી કે જે જી ના જમણે થી બીજો છે. હવે એવું માહિતી આપેલી છે કે બી ના જમણે, જી ના જમણે થી બીજો રહ્યો ને બી છે. તો જી આપણે અહીંયા લઈએ એના જમણે, સોરી, જી આપણે અહીંયા લઈએ અહીંયા એના જમણે થી બીજો બી, તો બી અહીંયા આવે, એટલે જી ની અહીંયા રચના તો શક્ય છે, બરોબર. હવે જી ને આપણે અહીંયા લઈએ, સોરી, જી ને આપણે અહીંયા લઈએ તો એના જમણે થી બી એટલે અહીંયા આવે, એ પણ શક્ય છે. એટલે આ રચના પણ જી ની પોસિબલ છે. હવે જી ને આપણે અહીંયા લઈએ તો એના જમણે થી બીજો, એટલે અહીંયા બી, પણ અહીંયા તો ઈ ઓલરેડી આવી ગયેલો છે, એટલે આ રચના જી નું આ સ્થાન શક્ય નથી. હવે આપણે 2 સ્થાન જી ના મળ્યા અહીંયા, એક આ મળ્યું અને એક આ મળ્યું, તો આપણે બંને માટે અલગ અલગ ગણતરી કરી દઈએ. તો જોઈએ. આ બધા અંદરની બાજુ બેઠેલા છે, બરોબર. આપણને અમુક સ્થાન જે મળી ગયા હતા, ઈ મળી ગયો તો અહીંયા ડી મળી ગયો તો, અહીંયા એ મળી ગયો તો,
અને જી ની રચના એક અહીંયા નથી કે અહીંયા નથી, એટલે આ બે સ્થાન રહ્યા. આપણે અહીંયા જી ને ગણી આ ટેબલમાં એક સંભાવના ગણી, તો અહીંયા આપણે આ જી ની બીજી સંભાવના જોઈએ, આ પોસિબિલિટી બીજી. બરોબર, જી ની આ બે જ રચના શક્ય છે. હવે આપણે આગળ જોઈએ શું કીધું છે. એચ બી ના જમણે ત્રીજો છે કે જે બી કે જે જી ના જમણે બીજો છે. બી રહ્યો એ જી ના જમણે બીજો છે, એટલે અહીંયા આવશે બી. હવે આ રચનામાં જોઈએ તો બી આવશે જી ના જમણેથી બીજો અહીંયા. બરોબર, એટલે હવે આપણે એચ નું જોઈએ. એચ બી ના જમણે ત્રીજો છે, એટલે બી અહીંયા હોય અહીંયા, તો એચ એની જમણી બાજુ, એટલે અહીંયા આવશે. બરોબર, આપણે નકામું અહીંયા એચ થયું, અહીંયા ડી, અહીંયા બી, અહીંયા એ, જી. હવે આ સ્થાન બાકી છે આપણું, પછી એક આ સ્થાન બાકી છે. બરોબર, હવે આમાં જોઈએ એચ બી ના જમણે ત્રીજો છે, એટલે 1 2 ને 3, તો એચ અહીંયા આવશે. બરોબર છે. હવે આપણે આગળ જોઈએ. જી આપણને મળી ગયો. હવે આપણે જી અને ઈ નો સંબંધ જોઈએ. સી જી ના જમણેથી ત્રીજો બેઠો છે, એટલે અહીંયા જી લઈએ, ઈ અહીંયા આવે એની જમણે ત્રીજો. આ રચના તો શક્ય નથી, કેમ કે અહીંયા ડી બેઠો છે. તો આપણે હવે અલગ વિચારીએ કે સી, આમાં વિચારીએ બીજી પોસિબિલિટીમાં. સી જી ના જમણે ત્રીજો બેઠો છે, 1 2 ને 3 જમણી બાજુ, એટલે સી અહીંયા રચના ખાલી છે, ત્રીજો છે કે જે ઈ નો પાડોશી નથી. આ જી કીધો છે, કે જે કીધું છે એ જી માટે વપરાણું છે, બીજા માટે કે જે ઈ નો પાડોશી નથી. એટલે જી રહ્યો ઈ નો પાડોશી ઓલરેડી અહીંયા નથી. જો આ કે જે નો મતલબ ન ખબર હોય ને, તો આપણે જો કદાચ સી લઈ લઈએ કે સી એ ઈ નો પાડોશી નથી, તો આટલે બધે પહોંચી જવા પછી પાછી ફરીવાર ગણતરી કરીએ એટલે આપણી ભૂલ પડે. પણ આ કે જે નો મતલબ આપણે સમજવાનો છે કે અહીંયા જે બીજું આપેલું હોય ને એના માટે વાત કરે છે, જી કે જે ઈ નો પાડોશી નથી એમ. બસ આ રચના થઈ ગઈ. હવે અહીંયા એ છે, બી આવી ગયો, સી આવી ગયો, ડી આવી ગયો, ઈ આવી ગયો. આ જે ખાલી સ્થાન રહ્યું ત્યાં હશે એફ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. એફ ની સામે કોણ બેઠું છે? એફ અહીંયા છે, તો એની સામે એટલે આ ભાઈ. એફ ની સામે કોણ છે? તો કે બી. એ અને બી ની વચ્ચે એટલે આ એ અને આ બી, બંનેની વચ્ચે કીધું છે. એની જમણી બાજુથી ગણતા કેટલા વ્યક્તિ બેઠા છે? તો એની જમણી બાજુ એટલે એની આ ડાબી થઈ અને એની આ થઈ જમણી બાજુ. જમણી બાજુથી ગણવાનું છે, એટલે આ બાજુથી ગણવાનું છે કેટલા વ્યક્તિ બેઠા છે એની જમણી બાજુથી, એટલે આ 1 આ 2 અને અહીંયા તો બી આવી ગયો, એટલે કેટલા વ્યક્તિ બેઠા છે? તો કે 2. જો આવું ને આવું પૂછ્યું હોય કે એ અને બી ની વચ્ચે બી ની જમણી બાજુથી કેટલા વ્યક્તિ બેઠા છે, તો બી ની જમણી બાજુ આ થાય. બરોબર, તો બી ની જમણી બાજુથી ગણીએ તો આ 1 2 3 અને 4, સોરી, એટલે એ બી અને એની વચ્ચે બી ની જમણી બાજુથી કીધું હોય ને તો 4 આવશે. અહીંયા એની જમણી બાજુથી કીધું છે તો 2 આવશે. એટલે કઈ બાજુથી ગણતરી કરવાનું કીધું છે એ જોવાનું. એની ડાબી બાજુથી કીધું હોય તો આ બાજુથી આપણે ગણવાના. બરોબર છે, એટલે આ ક્વેશ્ચન છે. હવે આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. સી ના સંદર્ભે એચ નું સ્થાન. હવે આપણને એવું કીધું છે સી ના સંદર્ભે, એટલે સંદર્ભ આપણે સી નો લેવાનો છે કે આ સી છે, ત્યાંથી એચ નું સ્થાન કેટલામું છે. તો ખબર પડે કે આ સી છે, એની ડાબી બાજુ થઈ, આ એની જમણી બાજુ થઈ. સી ના સંદર્ભથી કીધું એટલે આ સી નો સંદર્ભ લીધો, આ એની ડાબી બાજુ, આ એની જમણી બાજુ. હવે જમણી બાજુમાં પહેલો તો ઈ છે, પછી જમણી બાજુમાં બીજું સ્થાન તો એ જ છે. તો સી ના સંદર્ભે એચ નું સ્થાન, તો અહીંયા જોઈ જમણી બાજુ બીજું. આવીને આવી રીતે પૂછ્યું હોય કે એચ ના સંદર્ભે સી નું સ્થાન, અને બંનેને ઊંધું કરી દીધું હોય રિવર્સ આમ, તો આપણે આને સંદર્ભ લેવાનો છે. આ એની ડાબી બાજુ થશે
અહીંયાથી આવવાનું, આ એનું પહેલું, અને એચના સંદર્ભે સીનું સ્થાન પૂછ્યું હોય તો ડાબી બાજુથી બીજું આવશે. એવું કોઈ પણ માટે કરી શકાય કે એના સંદર્ભે જીનું સ્થાન, એના સંદર્ભે જીનું સ્થાન એટલે તરત જ જમણું, એના સંદર્ભે એફનું સ્થાન એટલે કે તરત જ ડાબું. જેનો સંદર્ભ કીધો હોય ત્યાંથી જ આપણે ડાબું કે જમણું જોવાનું છે. એટલે આ થયો ટેબલ ઉપર સર્કલમાં બેઠા છે એવો પ્રશ્ન. આમાં બંને પોસિબિલિટી છે, આપણે બંને એક સાથે વિચારવાની, અને જેમાં પણ જવાબ આવે આ આપણે જેમ પણ સોલ્વ કરતા જશું તેમ એક પોસિબિલિટી નીકળતી જશે, અને છેલ્લે ફાઇનલમાં એક જ પોસિબિલિટી વધશે એટલે આપણો જવાબ આવશે. એમાં આગળ જોઈએ. આ પ્રશ્ન આપણે પીએસઆઈમાં પૂછાણો હતો 2017ની એક્ઝામમાં. આ જોઈએ કે એ, બી, સી અને ડી એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એટલે આ 4 વ્યક્તિ આપ્યું છે, ગોળ ટેબલ એટલે સર્કલમાં બેઠા છે, બરોબર. તો અહીંયા રહીએ 4 વ્યક્તિ છે, બરોબર. બધા અંદર જ જોતા હશે, એવું કંઈ કીધું હતું નહીં એટલે આપણે અંદર માની લઈએ. કીધું ન હોય તો મોસ્ટ ઓફ અંદર રાખવાનું. એ રસોઈયાની સામે બેઠો છે, આપણે અહીંયા એને લઈ લઈએ તો એની સામે એટલે અહીંયા હશે રસોઈયો, બરોબર છે. એટલે આ વાક્ય આપણે જોયું. બી નાઈની જમણે બેઠો છે. હવે આપણને અહીંયા બી પણ નથી ખબર અને નાઈ પણ નથી ખબર, તો આપણે જોઈએ આગળ. બી નાઈની જમણે બેઠો છે. હવે અહીંયા બી પણ નથી ખબર, નાઈ પણ નથી ખબર. આગળ જોઈએ. દરજીની ડાબે ધોબી બેઠો છે. અહીંયા આપણને દરજી નથી ખબર અને ધોબી પણ નથી ખબર. હજી આગળ જોઈએ. સી ની સામે ડી બેઠો છે. સી ની સામે ડી બેઠો છે. આમાં હવે આ અહીંયા તો સી કે ડી પોસિબલ નથી, કેમ કે અહીંયા સામે બેસાડી તો એ થઈ જાય. એટલે અહીંયા સી હશે તો અહીંયા ડી હશે, અને અહીંયા ડી હશે તો અહીંયા સી હશે. એટલે આવું માની લીજો, આ સી અહીંયા વર્તુળ કરેલું ત્યાં બેઠો હોય તો ડી અહીંયા બેઠો હશે, અને ડી અહીંયા ચોરસમાં બેઠો હશે તો આ સી અહીંયા ચોરસમાં બેઠો હશે. આવું કહી શકાય, બરોબર. એટલે આ બે રચના, આ બે વાક્યોથી. હવે આપણે આ બે બાકી છે એ જોઈએ. બી નાઈની જમણે બેઠો છે. હવે આપણને ખબર નથી, બી અહીંયા બેઠો છે તો થઈ ગયું ફાઇનલ, કેમ કે અહીંયા એ આવી ગયો, અહીંયા સી કે ડી હશે અને અહીંયા સી કે ડી હશે. બી નાઈની જમણે બેઠો છે એટલે આ વ્યક્તિ રહ્યો અહીંયા સી હોય કે ડી હોય એ વ્યક્તિ નાઈ હશે, એની જમણે બી બેઠો છે, બરોબર. એટલે આ થઈ ગયું. હવે દરજીની ડાબે ધોબી બેઠો છે, એટલે આ બંને બાકી રહ્યો. આ બંને તો થઈ ગયું. જો દરજી અહીંયા દરજી લઈએ તો એની ડાબી બાજુ થયું, અહીંયા આવશે ધોબી, બરોબર. દરજીની ડાબે ધોબી બેઠો છે એટલે દરજીની ડાબી બાજુ ધોબી થઈ ગયો. અહીંયા આપણને બધું મળી ગયું. આ દરજી છે, આ ધોબી છે, આ રસોઈયો છે અને આ નાઈ છે. ખાલી આપણે આ વસ્તુ એક નથી મળી કે અહીંયા સી છે કે ડી છે અને અહીંયા કોણ છે. અહીંયા સી હોય તો અહીંયા સામે ડી હશે, અને અહીંયા ડી હોય તો અહીંયા સામે સી હશે. પણ હવે આપણે એ જોઈને પેલા પ્રશ્ન વાંચી લેવાનો કે આપણને પૂછેલું શું છે. તો પ્રશ્નમાં એ અને બી નો વ્યવસાય શું હશે, તો આનો અને આનો વ્યવસાય પૂછેલો. આપણને આની માહિતી પૂછી જ નથી, તો આપણે જે પૂછ્યું ના હોય એ પછી નહીં જોવાનું. એનામાં આપણે બહુ સોલ્વ કરવા નહીં રહેવાનું. તમે જો આટલું જોઈને મૂકી દો કે મને સી કે ડી તો ખબર જ નથી એટલે આ પ્રશ્ન મને નહીં આવડે, નહીં. પણ એકવાર પ્રશ્ન વાંચી લેવાનો ગોઠવણી કરીને. ઘણી વાર પૂછ્યું એવું જ હોય છે કે જેટલું ગોઠવાઈ ગયું હોય એટલું. તો અહીંયા પ્રશ્ન વાંચી તો એ અને બી નો વ્યવસાય શું હશે. એ દરજી છે અને બી રસોઈયો છે. આમાં દરજી ને રસોઈયો વાળો ઓપ્શન આ છે, સી. આ આપણી પીએસઆઈની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા 8 મિત્રો છે, એ કોઈ એક બિલ્ડિંગના 8 ફ્લોર પર બેઠા છે, બરોબર. ફ્લોર એટલે અલગ અલગ માળે બેઠા. સૌથી નીચેનો ફ્લોર 1 અને સૌથી
ઉપરનો ફ્લોર 8 કહેવાય છે. અહીંયા 8 છે, અહીંયા 1 છે. બરોબર. અને આપણને આટલા બધા વાક્ય આપી દીધા છે. હવે આપણે ગોઠવવાના છે. તો આપણે અહીંયા ગોઠવીએ કે આ 8મો ફ્લોર છે, એની નીચે 7, 6, 5, 4, 3, 2 અને આ સાવ નીચેનો ફ્લોર. આ સૌથી ઉપરનો છે એટલે આમ બિલ્ડિંગ છે. બરોબર. હવે જોઈએ એ બેકી સંખ્યાના કોઈ ફ્લોર પર રહે છે એટલે એ રહ્યો એ અહીંયા ક્યાંક હશે. આ 2માં હશે, 4માં, 6માં કે 8માં. બરોબર. પછી આગળ કીધું છે પરંતુ તે બીજા અને ચોથા ફ્લોર પર રહેતો નથી. એટલે એ અહીંયા બીજા અને ચોથામાં નથી રહેતો. એટલે બેકી સંખ્યામાં આપણે એ માટે ક્યાં એક વિધા એક અહીંયા હશે અથવા તો અહીંયા હશે. બરોબર. આપણે આ બંને શક્યતાઓ વિચારી. આ બંને શક્યતાઓ વિચારી આપણે તો એની એક પોસિબિલિટી અહીંયા મળે છે, બીજી પોસિબિલિટી અહીંયા મળે છે. બરોબર છે. હવે જોઈએ આગળ એ અને બી વચ્ચે માત્ર 3 ફ્લોર આવેલા છે. તો એ અહીંયા હોય તો 3 ફ્લોર ઉપર તો હવે શક્ય નથી. એટલે આ 1, 2, 3 એટલે બી આવશે અહીંયા. હવે અહીંયા જોઈએ 1, 2, 3 તો બી આવશે અહીંયા. એટલે આ બે વાક્ય આપણા થઈ ગયા. બરોબર. હવે નીચે જોઈએ સી અને ઈ વચ્ચે માત્ર 2 જ લોકો રહે. અહીંયા આપણને સી કે ઈ કાંઈ ખબર નથી કોણ ક્યાં છે. એટલે એ આપણે અહીંયા લખી રાખીએ કે અહીંયા સી અને ઈ વચ્ચે 2 લોકો રહે છે. આવું ટૂંકમાં લખી લખવાનું. પછી આપણે સેન્ટેન્સ આખું વાંચવું ન પડે. હવે આગળ જોઈએ એફ એ ડી થી ઉપરના કોઈ ફ્લોર પર રહે. એફ રહ્યો ને એ ડી થી ઉપરના કોઈ માળે રહે. હવે આપણને કીધું નથી તરત ઉપર છે કે ઉપરથી બીજો છે. એટલે આપણે આવું ટૂંકમાં કરી દઈએ કે ઉપરના કોઈ માળે છે. આ બે વાક્ય હજી આપણે અહીંયા ફિટ કરવાના બાકી છે. હવે જોઈએ ઈ અને બી તથા ઈ અને એ વચ્ચે સરખા ફ્લોર આવેલા છે. એટલે ઈ અને બી આ બે વચ્ચે જેટલા ફ્લોર છે ને એટલા જ ફ્લોર ઈ અને એ વચ્ચે આવેલા છે. ઈ અને બી અને ઈ અને એ વચ્ચે સરખા ફ્લોર આવેલા છે. બરોબર. એટલે ઈ અને બી વચ્ચે એક ફ્લોર હોય ને તો ઈ અને એ વચ્ચે પણ એક ફ્લોર હોય. હવે આ વાક્ય અહીંયા જોઈએ તો કરીએ આપણે. જો ઈ અને એ અને ઈ અહીંયા કેટલા ફ્લોર છે? 3 છે એ બંને વચ્ચે. ઈ ને હું અહીંયા મૂકું તો ઈ અને એ વચ્ચે એક ફ્લોર આવેલો છે. ઈ અને બી વચ્ચે પણ એક ફ્લોર આવેલો છે. એટલે આ શક્ય બને. જો ઈ ને અહીંયા મૂકું તો ઈ અને એ વચ્ચે એક થાય પણ ઈ અને બી વચ્ચે તો વધારે થઈ જાય એટલે એ શક્ય નથી. અહીંયા પણ શક્ય નથી. અહીંયા મૂકું તો ઈ અને એ વચ્ચે એક થાય અને ઈ અને બી વચ્ચે 3 થઈ જાય, 2 ફ્લોર થઈ જાય એટલે એ પણ શક્ય નથી. એટલે આ એક જ સ્થાન એવું છે આખી લેડરમાં કે જ્યાં મૂકતા ઈ અને એ વચ્ચે એક થશે અને ઈ અને બી વચ્ચે પણ એક ફ્લોર થશે. એવી જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા પણ આ એક જ વચ્ચેનું સ્થાન આવશે. ત્યાં સંભાવના થશે કેમ કે ઈ અને બી વચ્ચે અહીંયા એક ફ્લોર છે અને ઈ અને એ વચ્ચે પણ એક ફ્લોર છે. એટલે આ વાક્ય આપણું ગોઠવાનું છે. હવે આગળ વાંચીએ એચ એ ડી થી તરત નીચેના ફ્લોર પર રહે. એચ રહ્યો ને ડી થી તરત નીચે રહે એટલે અહીંયા એચ છે અને અહીંયા ડી છે. આ બંને બાજુ બાજુમાં જ છે. એચ નીચે છે. હવે શું કીધું છે જી હજી આ આપણું ક્યાંય ગોઠવાનું નથી કેમ કે ડી અને એચ આપણે કાંઈ ખબર જ નથી. હવે એવું કીધું છે કે જી એ થી તરત નીચેના ફ્લોર ઉપર રહે. એટલે એ અહીંયા છે તો અહીંયા આવશે જી, અહીંયા આવશે જી. બરોબર છે. હવે આપણને આ 3 શક્યતાઓ બાકી રહી ગઈ છે. આ આપણું ગોઠવાઈ ગયું છે. એક આ અને એક આ. હવે આપણે અહીંયા એવું કીધું છે કે એચ એ ડી થી તરત નીચેના ફ્લોર ઉપર રહે. એટલે આ જ્યાં 2 ફ્લોર ખાલી હશે ને અહીંયા તરત નીચેના ફ્લોર વાળી રચના શક્ય બને. તો અહીંયા આપણે જોઈએ કે 2 ફ્લોર ક્યાં ખાલી છે. એક તો અહીંયા એક સાથે 2 ફ્લોર ખાલી છે, સળંગ 2 ફ્લોર, અને એક તો અહીંયા ખાલી છે, અહીંયા 3 ફ્લોર. બરોબર. એટલે હવે આગળ જોઈએ એફ રહ્યો એ
ઉપર રહે છે. અહીંયા જો અહીંયા આપણે રાખીએ એચ એ ડી થી તરત નીચેના ફ્લોર પર રહે, એટલે એચ ને હું અહીંયા મૂકું તો ડી આપણે અહીંયા આવશે, બરોબર. પણ એમાં આપણી આ રચના ફિટ નહીં થાય. એફ એ ડી થી ઉપરના ફ્લોરે, હવે ડી જ 8મા ફ્લોર ઉપર હોય તો અહીંયા એફ ક્યાં રહેશે? એટલે આ આપણું શક્ય નથી અહીંયા, બરોબર. એટલે આ પોસિબિલિટીમાં હવે ક્યાંય શક્ય નથી, કેમ કે આ પોસિબિલિટીમાં આપણું આ શક્ય નહીં બને. એચ એ ડી થી તરત નીચેના ફ્લોર, કેમ કે અહીંયા 2 જ ફ્લોર ખાલી છે, તરત નીચેનું હવે થાય નહીં, વચ્ચે એક ફ્લોર છે, એટલે આ આપણી પોસિબિલિટીમાં હવે શક્ય નથી. એટલે આપણે આમાં એકમાં વિચારવાનું છે. હવે જોઈએ, સી અને ઈ વચ્ચે 2 ફ્લોર આવેલા છે, બરોબર. તો જોઈએ, હવે અહીંયા સી રાખીએ, સી કે ઈ, તો 2 ફ્લોર કરી એટલે 1 અને 2, તો અહીંયા બીજો આવે. અહીંયા તો બી ઓલરેડી છે, એટલે આ રચના શક્ય નથી. અહીંયા ઈ આપણને આપેલો જ છે, એટલે સી અને ઈ વચ્ચે કેટલા 2 ફ્લોર છે ને, અહીંયા ઈ આપેલો જ છે, એટલે 1 અને 2, તો સી આવશે અહીંયા. એટલે આ પણ ગોઠવાઈ ગયું. હવે આપણને શું કીધું છે? આ પણ થઈ ગયું આપણું, બરોબર. એટલે એને પણ કાઢી નાખીએ. હવે આપણી પાસે 2 જ વધ્યું છે. એફ એ ડી ની ઉપર રહે છે, અને અહીંયા કીધું છે કે એચ એ ડી થી તરત જ નીચે રહેશે. એટલે આ બંને 2 ફ્લોર જ્યાં સળંગ ખાલી હોય ને ત્યાં આ રચના શક્ય થશે. તો અહીંયા કરીએ તો અહીંયા 2 ફ્લોર છે, એચ એ ડી થી તરત નીચેના ફ્લોર, અહીંયા એચ, અહીંયા ડી, બરોબર છે. હવે શું કીધું છે? એફ ડી થી ઉપર રહેશે, તો અહીંયા જે એક સ્થાન ખાલી છે એ ડી થી ઉપર જ છે, એટલે આપણી આ રચના રહી એ સાચી બને છે. હવે જે પ્રશ્નના જવાબ માગેલા હોય એ આપણે આપી દઈએ. એફ કયા ફ્લોર પર રહે છે? એફ રહ્યો એ 5મા ફ્લોર પર રહે છે, 5મા માળે. હવે શું કીધું છે? બી અને ડી વચ્ચે કેટલા ફ્લોર આવેલા છે? અહીંયા બી છે, અહીંયા ડી છે, આ બંને વચ્ચે કેટલા ફ્લોર? તો એક જ ફ્લોર આવેલો છે, ત્રીજો, સોરી, અહીંયા ત્રીજો એક જ ફ્લોર આવેલો છે. તો બંને વચ્ચે કેટલા ફ્લોર આવેલા છે? તો 1. સૌથી ઉપરના ફ્લોર ઉપર કોણ રહે છે? સૌથી ઉપર એટલે અહીંયા, અહીંયા કોણ છે? તો એ. આ થયો પ્રશ્નનો જવાબ. હવે આપણે આગળ જોઈએ. હવે આવી રીતના 7 બોક્સની ગોઠવણી આપેલી છે, કે આ બધા 7 બોક્સ આપેલા છે, એકબીજા ઉપર ગોઠવવામાં આવેલા છે. એકબીજા ઉપર ગોઠવવામાં આવેલા હોય એટલે આપણે જે બિલ્ડિંગની ગોઠવણી કરી હમણાં અલગ અલગ ફ્લોર ઉપર, એવી જ રીતે અહીંયા ગોઠવવાના થશે. તો આપણે જોઈએ 7 ફ્લોર કેવી રીતના 7 બોક્સ એકબીજા ઉપર ગોઠવવામાં આવે છે. અહીંયા જોઈએ 7, 6, 5, 4, 3, 2, 1, બરોબર. આમાં આપણે ગોઠવાના છે. હવે જોઈએ શું કીધું છે? ડી ની ઉપર માત્ર 2 બોક્સ આવેલા છે, એટલે ડી ની ઉપર 2 જ બોક્સ છે, એટલે ડી કદ અહીંયા છે એ તો ફિક્સ થઈ ગયું, એની ઉપર 1 અને 2 બોક્સ જ છે. જી અને ડી વચ્ચે એક બોક્સ આવેલું છે, એટલે હવે અહીંયા કીધું નથી કે જી વાળું બોક્સ ડી થી ઉપર છે કે ડી થી નીચે, તો આપણે જેટલી શક્યતા હોય એ બધી વિચારવાની. અહીંયા ડી ફિક્સ છે. હવે શું કીધું છે? જી એ ડી ની વચ્ચે, જી અને ડી ની વચ્ચે એક બોક્સ આવેલું છે, તો જી અહીંયા ઉપર લઈએ તો અહીંયા એક બોક્સ વચ્ચે મૂકવાનું, જી અહીંયા નીચે લઈએ તો પણ અહીંયા એક બોક્સ વચ્ચે મૂકવાનું. એટલે જી અને ડી વચ્ચે માત્ર એક બોક્સ આવેલું છે. અહીંયા સુધી આપણું થઈ ગયું. જી અને ઈ વચ્ચે જેટલા બોક્સ આવેલા છે તેટલા જ બોક્સ ઈ અને એ વચ્ચે આવેલા છે. એટલે આ એવું થયું કે જી અને ઈ વચ્ચે જેટલા બોક્સ છે ને એટલા જ બોક્સ ઈ અને એ વચ્ચે આવેલા છે, બરોબર. અહીંયા ઈ પણ નથી આપેલો, એ પણ નથી આપેલો, એટલે આ આપણે છેલ્લે જોઈએ. બી અને સી ની વચ્ચે 3 બોક્સ આવેલા છે. બી અને સી એની વચ્ચે 3 બોક્સ આવેલા છે. હવે શું કીધું? બી રહ્યું ને એ સી ની ઉપર આવેલું છે, એટલે આવું થયું. બી આ વચ્ચે 3 બોક્સની જગ્યા ખાલી, અને અહીંયા સી. આવી રીતના થઈ. તો આવું આપણે અહીંયા ફિટ કરી જોઈએ. બી ને અહીંયા રાખીએ 6થા ફ્લોરમાં, તો વચ્ચે 3 ફ્લોર ખાલી, 1, 2 અને 3,
તો અહીંયા સી આવવો જોઈએ, બરોબર. હવે સી ને અહીંયા તો રાખીએ તો 5મા ફ્લોર ઉપર, બી ને અહીંયા તો આવશે નહીં, બી ને કદાચ અહીંયા રાખીએ તો 1 2 ને 3 એટલે સી નીચે જતું રહે. આ રચના શક્ય નથી, એટલે અહીંયા બી અને અહીંયા સી એક જ રચના શક્ય છે, બરોબર છે. હવે આપણે બીજી પોસિબિલિટીમાં જોઈએ કે બી ને અહીંયા રાખીએ, અહીંયા બી હોય તો 1 2 અને 3, તો અહીંયા સી આવવો જોઈએ, તો એ તો શક્ય નથી એટલે બી અહીંયા નહીં આવે. બી ની આ રચના છે એ તો અહીંયા પણ બનશે. બી ને અહીંયા રાખી તો 1 2 અને 3, સી અહીંયા આવશે, જે શક્ય નથી. એટલે આટલું થયું. હવે આપણી પાસે એક જ વસ્તુ આપેલી છે કે જી અને ઈ વચ્ચે જેટલા બોક્સ આવેલા છે એટલા જ બોક્સ ઈ અને એ વચ્ચે આવેલા છે. તો અહીંયા જોઈએ તો જી અહીંયા છે. હવે ઈ ને હું અહીંયા રાખું તો એક બોક્સ થયું, તો મારે અહીંયા એ રાખવો પડે, એટલે એ શક્ય નથી. હવે ઈ ને અહીંયા રાખીએ તો જી અને ઈ વચ્ચે 3 બોક્સ છે, તો અહીંયા નીચે શક્ય નથી, એટલે આ રચનામાં ક્યાંય શક્ય બનતું નથી. હવે આમાં વિચારીએ કે જી અને ઈ વચ્ચે જેટલા બોક્સ આવેલા છે એટલા જ બોક્સ ઈ અને એ વચ્ચે આવેલા. જો હું ઈ ને અહીંયા મૂકું તો જી અને ઈ વચ્ચે 2 બોક્સ આવેલા છે, તો હવે ઈ અને એ વચ્ચે પણ 2 બોક્સ આવેલા હોવા જોઈએ, એટલે 1 અને 2 બોક્સ રાખી તો એ અહીંયા આવે, બરોબર. હા, આમાં ગોઠવાનું. હવે પછી બીજું, હવે એક જ સ્થાન ખાલી રહ્યું, ત્યાં કયું બોક્સ હશે? જે બાકી રહેતું હોય અહીંયા એ જોઈ લેવાનું. આપણે એ આવી ગયું, બી આવી ગયું, સી આવી ગયું, ડી આવી ગયું, ઈ પણ આવી ગયું, એફ બાકી છે, તો અહીંયા આવશે એફ. એટલે આ પોસિબિલિટીમાં આપણે બધું ગોઠવાય છે. આ પોસિબિલિટી આપણે આગળ જ કેન્સલ થઈ ગઈ. હવે જે પણ પ્રશ્નો માગેલા હોય એના જવાબ આપીએ. બી અને એફ ની વચ્ચે કેટલા બોક્સ આવેલા છે? તો જોઈએ, આ બી આ એફ, એની વચ્ચે કેટલા બોક્સ છે? તો કે 2 બોક્સ આવેલા છે. હવે જોઈએ સૌથી નીચે કયું બોક્સ આવેલું? સૌથી નીચે એટલે અહીંયા એ. આ પ્રશ્નો થયા. આવા પ્રશ્નોમાં 2 થી 3 ક્વેશ્ચન પૂછે છે કે આવી રીતના રચના આપેલી હોય, એમાં ત્રણ ક્વેશ્ચન આપેલા હોય તો સોલ્વ કરવાના પૂછે છે. એટલે આમાં આપણે 2 થી 3 માર્ક્સ આરામથી સ્કોર કરી શકીએ એક જ સાથે.